નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ્યેય જીપીએસસીમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેરનો ભાગ 1 ભણ્યા હતા, બરાબર છે. આ ભાગ 1ની અંદર આટલા ટોપિક આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો હતો, ટોટલ 12 ટોપિક. આજનું જે લેક્ચર છે એમાં સપ્ટેમ્બર મહિનાની અંદર ચર્ચામાં રહેલા જે ડિફેન્સ રિલેટેડ ન્યૂઝ છે, બરાબર, એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. એન્ટી ટેન્ક, એન્ટી સેટેલાઇટ મિસાઇલ છે, બરાબર, હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર, ત્યારબાદ છે રાફેલ વિમાન જે હંમેશા વિરોધમાં રહેતું હોય છે, ચર્ચામાં રહેતું હોય છે. આગળ વાત કરીએ તો બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ જે છે એની ચર્ચા કરીશું. બ્રહ્મોસ મિસાઇલના થોડા ઘણા ઇતિહાસ વિશે ચર્ચા કરીશું અને સુપરસોનિક શું હોય, સબસોનિક શું હોય, હાઇપરસોનિક શું હોય અને એના ટાઈપ શેના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે, બરાબર, એની આપણે ચર્ચા કરીશું. પૃથ્વી ટુ બેલેસ્ટિક મિસાઇલનું એક પરીક્ષણ કરવામાં આવેલું છે, બરાબર, અને એની જે રેન્જ છે એ પહેલાં 250 થી 300 કિલોમીટરની રેન્જ હતી, બરાબર છે, જે હવે વધીને 350 કિલોમીટરની રેન્જ થઈ છે. 500 થી 1000 કિલોગ્રામ જેટલો પેલોડ, સેટેલાઇટ હોય તો પેલોડ શબ્દ બોલવાનો, મિસાઇલ હોય તો વોરહેડ શબ્દ બોલવાનો. તો 1000 કિલોગ્રામ, 500 થી 1000 કિલોગ્રામ જેટલું વોરહેડ સાથે લઈ જઈ શકે છે. પછી છે સ્માર્ટ મિસાઇલ, બરાબર છે, એની ચર્ચા કરીશું. અભ્યાસ ડ્રોન, લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ. એન્ટી ટેન્ક મિસાઇલ વિશે તો ભણીશું જ આપણે, કારણ કે હમણાં ચર્ચામાં છે. મહારાષ્ટ્રના અહમદનગર ખાતેથી આપણે તાજેતરમાં લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ, જે આપણી મેઇન બેટલ ટેન્ક અર્જુન ટેન્ક છે, આ અર્જુન ટેન્કમાંથી આપણે એનું પરીક્ષણ કર્યું છે અને સફળ રહ્યું છે. ઓકે, એ તો ભણીશું જ, પણ ભારતની જોડે બીજી કઈ એન્ટી ટેન્ક મિસાઇલ છે એની પણ ચર્ચા કરીશું. દાખલા તરીકે જાસ્મીન છે. આ સિવાય પણ આપણે ઇઝરાયલ જોડેથી કેટલીક એન્ટી ટેન્ક મિસાઇલોની જે ખરીદી કરેલી છે, સ્પાઇક મિસાઇલ છે, બરાબર, ઓરેવા મિસાઇલ છે, એની પણ ચર્ચા કરીશું. ત્યારબાદ છે નિર્ભય મિસાઇલ. નિર્ભય મિસાઇલ સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે આરી. ઓકે, ફાલ્કન અવાક્સ આ એક સિસ્ટમ છે, રડાર પ્રણાલી છે, જે આપણે ઇઝરાયલ જોડેથી લીધી છે અને ક્યાં લગાવી છે તો કે ભાઈ એક એરક્રાફ્ટ, એક વિમાનમાં લગાવી છે. રશિયા જોડેથી આપણે એક વિમાન લાવ્યા હતા જેનું નામ છે IL-76. આ જે વિમાન છે, આ વિમાનમાં ઇઝરાયલથી લાવવામાં આવેલી અવાક્સ પ્રણાલી, જે એક રડાર પ્રણાલી છે, એને લગાવવામાં આવી છે. ઓકે, એની પણ ડિટેલમાં ચર્ચા કરીશું. ઉપર છેલ્લું આપણે ભણવાનું નથી ને મને ભણાવતા આવડતું નથી, બરાબર છે. ડિટેલમાં જવાનું છે અને આમાંથી કેવું વિધાન બની શકે, બરાબર, કારણ કે હવે વન લાઇનર ક્વેશ્ચન ગોખવાનાય નથી અને પૂછાતાય નથી, બરાબર છે. વિધાનવાળા ક્વેશ્ચન પૂછાય છે અને એને એનિમ્યુલેટ કરીને કેવી રીતે જવાબ લાવવો, તો એવા વિધાનો આપણે આમાંથી આવા બની શકે એની ચર્ચા કરીશું. નિર્ભય મિસાઇલનો પ્રશ્ન એ તમે જોયું હશે, લગભગ મારા ખ્યાલથી 2019ની જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હતી એની અંદર એ સમય પણ ચર્ચામાં હતી, તો એનો પ્રશ્ન પૂછાઈ જ ગયો હતો, બરાબર છે. ફાલ્કન અવાક્સ. પછી હમણાં આપણા જે સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ દ્વારા સંરક્ષણ અધિગ્રહણ પ્રક્રિયા, બરાબર છે, ડિફેન્સ એક્વિઝિશન પ્રોસેસ 2020ની ઘોષણા કરવામાં આવેલી છે, તો એની આપણે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણા ટોપિકની, બરાબર છે. હાઉ ધ જોશ હાઈ. હંમેશા હાઈ જોશ સાથે ચાલવાનું છે અને તમારો જે ગોલ છે એ ખૂબ જ નજીકના ભવિષ્યમાં આવનારી કોઈ પણ એક્ઝામ હોય પાડી જ દેવાનો છે, બરાબર, કારણ કે અહીંયા આગળથી કન્ટેન્ટમાં તમને કોઓપરેટ અહીંયાથી કોઈ પણ બાબતનું કરવામાં આવતું નથી. અને મેં તમને પહેલા લેક્ચરમાં કીધું છે ને હાલ પણ કહું છું કે કોઈ મેગેઝિન ફેંદવા બેસતા નહીં. જે અહીંયા લખ્યું છે લખો, નોટ્સ બનાવો અને રિવિઝન કરો, બેઠો ક્વેશ્ચન જોવા મળશે, ડોન્ટ વરી. આ બીજો ભાગ છે. હજુ મને એવું લાગશે કે સપ્ટેમ્બર મહિનાના સાયન્સ ટેકના રિલેટેડ, બરાબર, એવા કોઈ ન્યૂઝ છે, બરાબર, તો ત્રીજો ભાગ પણ બનાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. એટલે તમને 3.5 થી 4 કલાક માત્ર એક વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એ પણ ડિટેલમાં મળી જતો હોય, બેકગ્રાઉન્ડ ડિટેલ સાથે. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું હતું કે બે વિષય, એક સાયન્સ ટેક અને એક ઇકોનોમી, આ કેવા સબ્જેક્ટ છે? ડાયનેમિક સબ્જેક્ટ છે. ડાયનેમિક સબ્જેક્ટ, લિમિટલેસ, આની કોઈ સીમા છે જ નહીં. આજે શું ભણ્યા હોય, કાલે શું ભણ્યા હોય, મતલબ કે શું બદલાઈ જાય ખબર ના પડે. માની લો ઇકોનોમીની અંદર એક ટર્મ છે CRR, SLR. કન્સેપ્ટ આજીવન સમાન રહેવાનો છે,
પણ એના આંકડાનું મૂલ્ય એ આજે 3% હોય તો કાલે 4% થાય, કાલે 4% હોય તો પરમ દિવસે 5% થાય. ખબર પડે છે? તો આપણે સાયન્સ ટેક અને ઇકોનોમી જે સબ્જેક્ટ છે એના કન્સેપ્ટ, એનું બેકગ્રાઉન્ડ ક્લિયર કરો, બરાબર છે, અને ત્યારબાદ એને કરંટ અફેરમાં વાંચવાનો પ્રયત્ન કરો. ઇન શોર્ટ, કરંટ અફેરને તમારા સિલેબસ સાથે કોરિલેટ કરીને તમે ભણવાનો જો પ્રયત્ન કરશો તો કોઈ પણ ક્વેશ્ચન પરીક્ષામાં નહીં છૂટે. એનું કારણ છે, કારણ કે ચર્ચામાં ભલે નિર્ભય મિસાઇલ હોય, એમાં એક શબ્દ આવે છે સબસોનિક, બરાબર છે, પછી હમણાં એક બીજો શબ્દ હું અહીંયા બોલ્યો તમને, હાઇપરસોનિક. તો આ શબ્દોને સમજવાના છે. એ તમને બેઠો કોઈ મેગેઝિનમાંથી પ્રશ્ન નહીં પૂછે, એ તમને બેકગ્રાઉન્ડ ડિટેલમાંથી પ્રશ્ન પૂછી શકે, બરાબર. તો એ આપણે ક્લિયર કરવાનું છે. તો હંમેશા એક ફૂલ જોશ સાથે, જે રીતે આપણી આર્મી અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફૂલ્લી જોશ સાથે આપણે બોર્ડર પર કાર્ય કરી રહ્યો છે, તો આપણે પણ સેમ આપણું જે કાર્ય છે, બરાબર, એને આ જ રીતે કરવાનું છે. ક્યાંય પણ નાસીપાસ થવાનું નથી. પહેલો ટોપિક છે એન્ટી સેટેલાઇટ મિસાઇલ. એન્ટી શબ્દ આવે છે, યાદ રાખવાનું. સાયન્સ ટેકમાં ધ્યેય જીપીએસસીની અંદર એ હદ સુધીનો કન્ટેન્ટ આપ્યો છે કે ગુજરાતની અંદર કોઈ બી એપ્લિકેશનમાં શોધી લેવાની છૂટ છે, બરાબર. આટલો ડિટેલમાં કન્ટેન્ટ ક્યાંય નહીં મળે. બુક પણ શોધી લેવાની છૂટ છે. કોઈ પણ પબ્લિકેશન લઈને બેસી જાઓ, 1 થી 2 કન્ટેન્ટ વધુ હશે એની ગેરંટી, એનાથી ઓછા તો નહીં જ હોય. અને એક ટોપિકને અહીંયા એનિમેશન તમે જોઈ શકો છો. આ વિડીયો આ જે તમે જોઈ શકો છો, આ એનિમેશન એન્ટી સેટેલાઇટ મિસાઇલ બોલવાથી નથી આવડી શકતું. સેટેલાઇટને એ મિસાઇલ કેવી રીતે તોડે છે, મગજમાં કોઈ પણ કન્ટેન્ટનું ઇમેજિનેશન ક્રિએટ થાય છે, બરાબર, ત્યારે જ તમે એનો જે જવાબ છે એ જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય એમાં વિધાન આપ્યા હોય તો પણ તમે એનો જવાબ છે ને 100% કરેક્શન સાથે, મતલબ કે લખી શકો છો એક્યુરેસી સાથે. તો સમજો, એન્ટી સેટેલાઇટ મિસાઇલ, આ એન્ટી શબ્દ જ્યાં પણ લાગે છે ને, અને પાછળ શબ્દ છે સેટેલાઇટ, એ આની માટે છે. એટલે કે એવી મિસાઇલ કે જે સેટેલાઇટને ધ્વંસ કરી શકે છે, સેટેલાઇટને ધ્વંસ કરી શકે છે. આગળ ભણીશું એન્ટી ટેન્ક મિસાઇલ. હવે બીજી એક મિસાઇલ, એક એન્ટી ટેન્ક મિસાઇલ, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ પણ હોય. ત્રીજું એન્ટી સબમરીન મિસાઇલ પણ હોય. જ્યાં પણ તમને આ એન્ટી શબ્દ દેખાય છે ને, બરાબર, એની પાછળનો જે શબ્દ છે એને પાડી દેવા માટે આ મિસાઇલ બનાવી છે, એટલું સમજી લેવાનું. ખબર પડે? તો જો એન્ટી ટેન્ક, તો દુશ્મનની જે ટેન્ક છે એને પાડી દેવા માટે, એને ધ્વંસ કરવા માટે આ મિસાઇલ બનાવવામાં આવેલી છે. આપણી જોડે એન્ટી ટેન્ક ગાઇડન્સ મિસાઇલો ઘણી બધી છે, ચર્ચા કરીશું. નાગ મિસાઇલ છે, એક્સટ્રેક્ટા બહુ બધી છે. એન્ટી સબમરીન મિસાઇલ એટલે દુશ્મનના સબમરીનને પાડી દેવા માટે બનાવવામાં આવેલી મિસાઇલ, એટલે કહેવાય એન્ટી સબમરીન મિસાઇલ, બરાબર છે. સમજો, સમય હતો 15 સપ્ટેમ્બર, અને 15 સપ્ટેમ્બરના રોજ ભારતનો જે ટપાલ વિભાગ છે, ભારતના ટપાલ વિભાગ દ્વારા આપણી જે એન્ટી સેટેલાઇટ મિસાઇલ આપણે જે લોન્ચ કરી હતી, બરાબર, 2019ની અંદર ભારત એ ચોથો દેશ બન્યો જો કે જેની જોડે આ પ્રકારની મિસાઇલ ટેકનોલોજી હોય કે જે પૃથ્વી પરના એક પ્રક્ષેપણ કેન્દ્રથી પૃથ્વીથી 300 કિલોમીટર ઊંચે જે લો અર્થ ઓર્બિટ આવેલી છે. મેં ખૂબ જ ડિટેલમાં આ ટોપિકને ભણાવ્યો છે. તમામે તમામ ઓર્બિટ આપણા જે લેક્ચરના કન્સેપ્ટ છે એની અંદર ડિટેલમાં ભણાવ્યા છે, બરાબર. આ જે લો અર્થ ઓર્બિટ જે છે, પૃથ્વીથી 300 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરતો એક ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહ, માઇક્રોસેટ આર જેનું નામ હતું, માઇક્રોસેટ આર. આ ઉપગ્રહને આપણે એક એવી મિસાઇલ બનાવવામાં આવી ડીઆરડીઓ દ્વારા કે જે એ ઉપગ્રહ કેવો છે, ભ્રમણ કરી રહ્યો છે પૃથ્વીનું, અને પૃથ્વી પરથી આપણે એને છોડીએ છીએ, અને આ માઇક્રોસેટ આર નામનો જે ઉપગ્રહ છે એને આપણે તોડી પાડીએ છીએ, બરાબર છે. તોડી પાડ્યા બાદ એનો જે કચરો છે, ઇંગ્લિશમાં આપણે એને સ્પેસ ડેબ્રિસ કહીશું, બરાબર છે, એ ક્યાં તો સ્પેસની અંદર ભ્રમણ કરશે. અને અમેરિકાની જે સ્પેસ એજન્સી છે, તત્કાલીન સમયે આપણી સામે ઘણા બધા વિરોધ પણ કર્યા હતા કે ભારતે આ કર્યું એ ખોટું કર્યું. એનું કારણ છે, કારણ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એ પોતાનો એક સ્ટ્રોંગ કોમ્પિટિટર
કહેવાનો મતલબ એનો પ્રતિદ્વંદ્વી જે છે બરાબર એ ખૂબ જ ઝડપથી પ્રોગ્રેસ કરી રહ્યો હોય કોઈને પોસાય નહીં, બરાબર છે. અમેરિકા આપણને એવું કહે છે કે તમે આ મિસાઇલ બનાવી એ ભવિષ્યમાં ખતરારૂપ છે. અમેરિકાએ સ્પેશિયલી સ્પેસ મિલિટરી તૈયાર કરી છે, એને એક આખો ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. વિચાર કરો તમે કે ભવિષ્યની અંદર અવકાશની અંદર પણ યુદ્ધ થઈ શકે છે. સ્પેસ વોર શબ્દ હું વાપરી રહ્યો છું, સ્પેસ વોર. દુનિયામાં ગરીબી અને બેરોજગારી હજુ મટતી નથી ને આ લોકો ચાલુ કર્યું છે સ્પેસ વોર, બરાબર છે. મેન્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે સ્પેસ વોર શું છે, બરાબર. અને આ વર્તમાનનો જે સમય છે આ સમયગાળા દરમિયાન વિકસિત દેશો દ્વારા જે પણ પ્રકારના અત્યારે હાલ જે આ એન્ટી સેટેલાઇટ મિસાઇલ છે, હવે યુએસ જોડે તો એડવાન્સ આ પ્રકારની ટેકનોલોજી છે, એવો પ્રથમ દેશ હતો જેની જોડે આ ટેકનોલોજી હોય. રશિયા જોડે છે અને બંને કેવા છે, એકબીજાના પ્રતિદ્વંદી છે. રશિયા કંઈ બનાવે તો એના કોમ્પિટિશનમાં અમેરિકા બનાવે છે. તો ભવિષ્ય માટે આ ખતરો હોઈ શકે, ચર્ચા કરો. તો એની અંદર તમે આ લખી શકો. સ્પેસ ડેબ્રિસ વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર છે. તો સમજો 15 સપ્ટેમ્બરે આપણો જે ટપાલ વિભાગ છે આ ટપાલ વિભાગ દ્વારા આ જે એન્ટી સેટેલાઇટ મિસાઇલ છે, બરાબર, એના સંદર્ભમાં એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, એટલા માટે આ ચર્ચામાં છે. આ શું છે? આ એક ઓર્બિટિંગ ટાર્ગેટ મિસાઇલ છે. ઓર્બિટ એટલે કક્ષા, પૃથ્વીની જે કક્ષા હોય, આ પૃથ્વીની જે કક્ષા હોય આ કક્ષાની અંદર કોઈ પણ લક્ષ્યને ટાર્ગેટ કરવા માટેની આ મિસાઇલ બનાવવામાં આવી છે, બરાબર છે. અને આને હિટ ટુ કિલ મોડમાં સામેલ કરવામાં આવી છે. મારો એક પ્રશ્ન છે તમને કે પૃથ્વી પરથી તમે ઉપગ્રહને લોન્ચ કરો છો, આ પૃથ્વી છે, આ પૃથ્વી પરથી તમે અહીંયાથી ઉપગ્રહને લોન્ચ કર્યો, ઉપગ્રહને તમે પૃથ્વીની આ કક્ષામાં ક્યાંક પ્રક્ષેપિત કર્યો. આ ઉપગ્રહ પૃથ્વી પર કેમ નહીં પડી જતો? પડી કેમ નહીં જતો હું એમ કહું છું. જવાબ આપો કોમેન્ટ બોક્સમાં. લેન્ધી થાય તો લેન્ધી પણ જવાબ આપો. પૃથ્વી પર ઉપગ્રહ કેમ પડી જતા નથી એનું કારણ જણાવો, બરાબર છે. સમજો, એન્ટી સેટેલાઇટ જે મિસાઇલ છે એનો વિકાસ કોને કર્યો? તો ડીઆરડીઓ દ્વારા, બરાબર છે. ડીઆરડીઓ દ્વારા બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એનું એક સૂત્ર છે. 1958માં સંસ્થાની સ્થાપના થઈ હતી, બરાબર છે. અને ઓડિશાની અંદર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે દ્વીપ આવેલો છે, બરાબર, આ પ્રક્ષેપણ કેન્દ્રથી આપણે આ સેટેલાઇટને લોન્ચ, આ જે મિસાઇલ છે એને લોન્ચ કરી હતી. અને માઇક્રોસેટ આર એક નાનો જ સેટેલાઇટ હતો. આ સેટેલાઇટને આપણે તોડી પાડ્યો હતો. અને આ જે આખું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું એનું નામ શું હતું? તો કે ભાઈ મિશન શક્તિ. હવે જો સમજો, આ બાબતમાં તમને એવું વિધાન મૂકી શકે કે ભારતે એન્ટી સેટેલાઇટ મિસાઇલ વિકસાવવા અથવા તો એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવા માટેના અભિયાનનું નામ ઓપરેશન શક્તિ હતું. આવું એક વિધાન મૂકી નાખે. કારણ કે પેપર સેટર જે પેપર કાઢે છે ને એ તમારા અને મારા કરતાં આપણા બધાની જે સાયકોલોજીકલ એબિલિટી છે ને એને સારી રીતે સમજે છે, બરાબર. એમને ખબર છે કે પ્રશ્નો વાંચ્યા પછી છોકરો એના મગજમાં પહેલી કઈ વસ્તુ સ્ટ્રાઇક કરશે. એટલે અહીંયા એક શબ્દ શું સમજવાનો છે? મિશન શક્તિ, ઓપરેશન શક્તિ નહીં. ઓપરેશન શક્તિ 1998માં તત્કાલીન સમયે આપણે પોખરણ 2, બરાબર છે, આપણે જે ન્યુક્લિયર પરીક્ષણ બીજા નંબરનું કર્યું હતું, બરાબર, એને ઓપરેશન શક્તિ નામ આપ્યું હતું. તો એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવા માટેનું જે અભિયાન છે આ અભિયાનનું નામ છે મિશન શક્તિ. યાદ રાખજો. ઓકે, ભારત એ ચોથો દેશ બન્યો કે જેની જોડે આ પ્રકારની મિસાઇલ હોય કે જે પૃથ્વીથી નિમ્ન ભૂકક્ષા જે છે, ગુજરાતીમાં કહીએ તો નિમ્ન ભૂકક્ષા, ઇંગ્લિશમાં કહીએ તો લો અર્થ ઓર્બિટ, એમાં ભ્રમણ કરતા કોઈ પણ ઉપગ્રહને ટાર્ગેટ કરી શકે છે, તોડી શકે છે. જ્યારે કોઈ પણ દેશ સાથે આપણું યુદ્ધ થવાની સંભાવનાઓ હોય અથવા તો યુદ્ધ થાય છે ત્યારે એ દેશનો જો કોઈ સેટેલાઇટ છે તો એને આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ અને એવા સમયે આ મિસાઇલ કામ આવી શકે છે, બરાબર છે.
સમજો, ભારત એ ચોથો દેશ બન્યો એ મેં તમને જણાવી દીધું છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ પૃથ્વી છે, બરાબર છે, અને પૃથ્વી પરથી અહીંયા આ મિસાઇલ છૂટે છે, અહીંયા આને તોડી પાડે છે, અને આ જે લાલ કલરની જે તમને આ બધું દેખાય છે, આ શું છે? સ્પેસ ડેબ્રિજ, અવકાશીય કચરો કહેવાય. શું કહેવાય? અવકાશીય કચરો. બિલિયન અને ટ્રિલિયનની સંખ્યામાં પૃથ્વીની આજુબાજુમાં આ કચરો અત્યારે હાલ ભ્રમણ કરી રહ્યો છે, બરાબર છે, જે હિતાવહ નથી, પૃથ્વી માટે હિતાવહ નથી. ઓકે, બીજો આપણો ટોપિક છે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર. હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર. તો 2019માં આપણે એન્ટી સેટેલાઇટ મિસાઇલની વાત કરી, એ પણ એપીજે અબ્દુલ કલામ લોન્ચ સેન્ટર પરથી કરવામાં આવી હતી લોન્ચ. અને અત્યારે જે જોઈ રહ્યા છે, બરાબર, એનું નામ છે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર. સમજીએ છે શું છે, બરાબર. ઓકે, એને પણ ક્યાંથી? તો અબ્દુલ કલામ લોન્ચ સેન્ટર પરથી. મિસાઇલનું પ્રક્ષેપણ ક્યાંથી થાય? મિસાઇલનું પ્રક્ષેપણ એ અબ્દુલ કલામ લોન્ચ સેન્ટર પરથી થાય, જે ઓડિશામાં આવેલો છે. ઉપગ્રહનું પ્રક્ષેપણ ક્યાંથી થાય? તો ઉપગ્રહનું પ્રક્ષેપણ આંધ્રપ્રદેશની અંદર આવેલા હરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર લોન્ચ સેન્ટર જે આવેલું છે ત્યાંથી જ થાય, બરાબર છે. હરિકોટા એ યાદ રાખજો, કદાચ તમને એક સ્ટેટિક જીકેમાં પ્રશ્ન પૂછે તો હરિકોટા જે દ્વીપ છે, બરાબર છે, એ આ હરિકોટા દ્વીપ છે, અહીંયા આવેલો છે. આ હરિકોટા દ્વીપ એ બંગાળાની ખાડીમાં, અહીં આગળ તમે જોઈ શકો છો, તમને ખબર છે કે અહીં આગળ છે, આ છે બંગાળાની ખાડી, અને અહીં આગળ આ છે અરબ સાગર. અહીં આગળ આ ખાડીની અંદર આ જે હરિકોટા દ્વીપ છે એ એકમાત્ર પરવાળાનો ટાપુ છે જે બંગાળાની ખાડીમાં આવેલો હોય. જે રીતે ભારત, અહીંયા ગુજરાતની વાત કરીએ તો પિરોટન ટાપુ આપણે જામનગરની બાજુમાં આવેલો છે, એ જ રીતે બંગાળાની ખાડીમાં એકમાત્ર પરવાળાનો ટાપુ એ છે હરિકોટા. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે એપીજે અબ્દુલ કલામ લોન્ચ સેન્ટર, ઓડિશા ખાતે આવેલું છે, અને અહીંયાથી આ જે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર છે એને લોન્ચ કરવામાં આવેલું છે. અને ભારત એ આ પ્રકારની હાઇપરસોનિક ટેકનોલોજી ધરાવતો હોય એવો કયો દેશ બન્યો છે? તો ભાઈ ચોથો દેશ બન્યો છે. કયો દેશ? ચોથો દેશ. હાઇપરસોનિક ટેકનોલોજી એટલે, હાઇપરસોનિક ટેકનોલોજી એટલે એક એવી મિસાઇલ, એક એવા એરક્રાફ્ટ, એક એવા એરક્રાફ્ટનું સર્જન કરવું કે જેની સ્પીડ કેટલી હોય? જેની સ્પીડ હોય 5 થી 10 મેક. કેટલી હોય? 5 થી 10 મેક. નોંધવું હોય તો નોંધી લેજો. મેક જે છે એ સ્પીડનો એકમ છે, બરાબર. આને હું બીજા શબ્દોમાં એમ પણ કહી શકું કે અવાજની ગતિથી 5 ગણો, બરાબર, અવાજની ગતિથી 5 ગણી સ્પીડ ધરાવતી જો કોઈ મિસાઇલ હોય, એનાથી વધુ 5 ગણી, એટલે કે મેક, એક મેક બરાબર આપણે 343 મીટર પ્રતિ સેકન્ડ કહીએ છીએ, અને અવાજની સ્પીડ જે છે એ 333 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે બંને જનરલી સમાન જે વાત છે. તો એક મેક એટલે અવાજની ગતિ બરાબર હું ગણી શકું, બરાબર. તો અવાજની જે ગતિ છે એનાથી 5 ગણી સ્પીડ ધરાવતી કોઈ મિસાઇલ હોય તો એને આપણે હાઇપરસોનિક ટેકનોલોજી ધરાવતી મિસાઇલ કહીશું. આનો આખો બોક્સ તમને હું અહીંયા જ બતાવું છું, નોટ્સ બનાવી લેજો. ઓકે, હવે આ જે ડેમોન્સ્ટ્રેટર બનાવવામાં આવેલું છે એની જે સ્પીડ છે એ 6 મેક સુધીની આપણે મેળવી છે, અને કિલોમીટરમાં 7500 કિલોમીટરની ઝડપ આપણે હાંસલ કરી છે, બરાબર. મેકમાં પૂછાય તો કેટલી? 6 મેક, અને કિલોમીટરમાં પૂછાય તો 7500 કિલોમીટર. સમજો, આ જે છે એને એક તો ક્રૂઝ વ્હીકલ અને બીજું છે સ્ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ કર્યો છે. સ્ક્રેમજેટ એન્જિન જે છે ને મિત્રો, એ હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરે છે, અને જ્યારે એને પૃથ્વી પરથી છોડવામાં આવે છે, બરાબર છે, ત્યારે હવામાં જઈ અને ઓક્સિજન જે છે, ઓક્સિજન એને બ્રેથ કરે છે, એટલે કે એર બ્રીથિંગ સિસ્ટમ આ એન્જિનમાં લાગેલી હોય છે, અને ઓક્સિજન જે છે એ એન્જિનમાં ગયા બાદ દહન થાય છે, બરાબર છે. હમણાં હું તમને આખું ઇમેજિનેશન સાથે સમજાવું છું, પણ જસ્ટ તમને એક બેઝિક ઇન્ફોર્મેશન આપીશ સ્ક્રેમજેટની. તો આ જે ડેમોન્સ્ટ્રેટર છે એમાં સ્ક્રેમજેટ એન્જિન લાગેલું છે, બરાબર.
કયું એન્જિન? રેમજેટ? ના. કયું એન્જિન? ક્રાયોજેનિક? નહીં. કયું એન્જિન? સ્ક્રેમજેટ એન્જિન લાગેલું છે. બરાબર. પછી આપણે વાત કરીએ તો નિરીક્ષણો રાખવા માટે મલ્ટિપલ ટ્રેકિંગ રડાર આમાં રાખવામાં આવેલા છે, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સિસ્ટમ અને ટેલિમેટ્રી સ્ટેશનો, એટલે કે નિર્દેશ આપશે, ગાઈડ કરશે. આ જે ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ બન્યું છે એને ગાઈડ કરશે. બરાબર છે. આનાથી શું થશે? આનાથી શું થશે? પહેલી વાત તો આપણે આ સ્વદેશી ટેકનોલોજીથી બનાવ્યું છે, તો આપણી જે ઇન્ડિજિનિયસ ટેકનોલોજી છે એને પ્રોત્સાહન મળશે. પહેલી વાત. બીજી વાત કરીએ તો હાઇપરસોનિક વાહન સિસ્ટમ બનાવવામાં સહાયક બનશે. એટલે કે આપણે ભવિષ્યની અંદર કોઈ એવું વ્હીકલ તૈયાર કરવું છે કે જેની ગતિ 5 મેકથી વધુ હોય, 5 થી 10 મેકના વચ્ચે હોય. બરાબર. તો એવું હાઇપરસોનિક વ્હીકલ બનાવવામાં આપણને આ જે ટેકનોલોજી છે એ મદદરૂપ થશે. પછી આપણે વાત કરીએ તો આ પ્રકારની સિસ્ટમ એ કેવી? તો આક્રમક અને રક્ષણાત્મક છે. એટલે કે તમારે સામે કોઈ શત્રુનું મિસાઇલ હોય, બરાબર, કે કોઈ પણ એરક્રાફ્ટ હોય, તમારે તોડી પાડવું છે તો એ આક્રમક છે, તોડી પાડશે. અને આપણી મિસાઇલ એનું રક્ષણ પણ કરી શકશે, આપણી સિસ્ટમનું રક્ષણ પણ કરી શકશે. બરાબર છે. અને હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ આ એક પ્રકારની હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ છે. બરાબર છે. અને આની જે ઝડપ છે એ તીવ્ર હોઈ શકે. એનું કારણ છે હાઇપરસોનિક એટલે 5 મેકથી ઝડપી. તો તીવ્ર ઝડપને કારણે રડાર જે છે, બરાબર, એમાં ડિટેક્ટ થઈ શકતી નથી. આ એક મહત્વનું પાસું છે આનું. બરાબર. એટલે કે દુશ્મન દેશના ક્ષેત્રમાં ઘૂસીને પણ રડારમાં ના આવે એવી આ ટેકનોલોજી આપણે વિકાસ કર્યો છે. ઓકે. ભારત કયો દેશ બન્યો આમાં? ચોથો દેશ બન્યો. યાદ રાખજો. હવે એકચ્યુઅલીની અંદર આ શું છે એનો સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક માનવ રહિત એરક્રાફ્ટ છે. શું છે? આ એક માનવ રહિત એરક્રાફ્ટ છે. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો આ માનવ રહિત એક એરક્રાફ્ટ છે. ઓકે. અને હાઇપરસોનિક ઝડપે એ ગતિ કરી શકે છે. બીજી વાત. ત્રીજું, એમાં સ્ક્રેમજેટ એન્જિન લાગેલું છે. 3 વાત કરી. ચોથી વાત કરીએ. આની અંદર એર બ્રીથિંગ સિસ્ટમ લગાવેલી હોય છે. એનો મતલબ કે આ જે એર બ્રીથિંગ સિસ્ટમ છે એ શું કરે છે? તો કે ભાઈ વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે, જે સ્ક્રેમજેટ એન્જિન હોય છે એમાં લાગેલી હોય છે. પછી 6 મેક, જો ઓપ્શનમાં 6 ના આપેલા હોય અને આ રીતે ગ્રીક નંબરમાં લખેલા હોય તો પણ 6 લખજો. બરાબર છે. ખબર ના હોય તો 6 મેકની ગતિ ધરાવે છે. ઓકે. ચાલો. આ પ્રકારની જે મિસાઇલો છે એ મોટાભાગની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ભેદવા સક્ષમ છે. મેં તમને હાલ જ કીધું કે આ આક્રમક પણ છે અને રક્ષણાત્મક પણ છે. બરાબર. ઓફેન્સિવ એન્ડ ડિફેન્સિવ બંને પ્રકારની પ્રણાલી આ હાઇપરસોનિક ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ એટલે કે માનવ રહિત જે એરક્રાફ્ટ છે એ ધરાવે છે. બરાબર. સ્ક્રેમજેટ એન્જિનની આપણે ચર્ચા કરીએ. સ્ક્રેમજેટ એન્જિનનું પૂરું નામ થાય છે સુપરસોનિક કમ્બશન રેમજેટ. બરાબર. એટલે કે જે રેમજેટ એન્જિન આવતું એનું એક એડવાન્સ વર્ઝન છે કે જે સુપરસોનિક કમ્બશન, સુપરસોનિક સ્પીડ ધરાવતી જે કોઈ કહેવાનો મતલબ કે મિસાઇલ હોય એમાં લગાવવામાં જનરલી આવતું હોય છે. બરાબર છે. પછી ઈસરો દ્વારા આનો વિકાસ કરવામાં આવેલો છે અને આપણું કેવું છે? સ્વદેશી છે. પછી એન્જિન જે છે એમાં પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. એન્જિનમાં પ્રવાહી હાઇડ્રોજન તરીકે ઈંધણ વપરાય છે. પછી આપણે વાત કરીએ તો હવાની અંદર જાય ત્યારે ઓક્સિજન પ્રાપ્ત કરે છે. હવાની અંદર જ્યારે જાય ત્યારે ઓક્સિજન પ્રાપ્ત કરે છે અને આ રીતે અહીંયા શું થઈ રહ્યું છે? ઇનલેટ શું થઈ રહ્યું છે? અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન આવી રહ્યો છે. શું જઈ રહ્યું છે? ઓક્સિજન અહીંયા આવે છે એટલે અહીંયા હાઇડ્રોજન પણ આવશે અને અહીંયા આગળ જબરજસ્ત દહન થશે. અને અહીંયા જ્યાં જે ફોર્સ વાગી રહ્યો છે, અહીંયાથી જ્યાં ફોર્સ વાગી રહ્યો છે એના કારણે શું થશે? તો જબરજસ્ત જે પણ મિસાઇલ હોય અથવા તો કોઈ પણ પ્રક્ષેપણયાન હોય, જીએસએલવી છે, પીએસએલવી છે, કોઈ પણ પ્રક્ષેપણયાનની અંદર આને લગાવવામાં આવેલું હોય તો એ જબરજસ્ત થ્રસ્ટ આપશે, ધક્કો આપશે કે જેથી કરીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી એ જે પ્રક્ષેપણયાન છે અથવા તો એ જે મિસાઇલ છે એને બહાર કાઢી શકાય. તો એટલા જ માટે અહીંયા આપણે સ્ક્રેમજેટ એન્જિન લગાવવામાં આવેલું હોય છે. સમજો, ભારત એ આ પ્રકારની ટેકનોલોજી વિકસાવનારો અને આ પ્રકારના એન્જિન વિકસાવનારો ભારત એ ચોથો દેશ બન્યો છે. કયો દેશ બન્યો છે? ચોથો. તો આપણે 3 વસ્તુની ચર્ચા કરી. એક એન્ટી સેટેલાઇટ મિસાઇલ, બીજી એક હાઇપરસોનિક ટેકનોલોજી ધરાવતું ડેમોન્સ્ટ્રેટર એટલે કે માનવ રહિત એરક્રાફ્ટ, માનવ રહિત વિમાન,
ઓકે, અને ત્રીજી આપણે વાત કરી સ્ક્રેમજેટ એન્જિન. આ ત્રણેયની બાબતની અંદર ભારત એ ચોથો દેશ બન્યો છે. યાદ રાખજો, આ ત્રણેયમાં ભારત એ વિશ્વમાં ચોથો દેશ બન્યો છે કે જેમની જોડે આ પ્રકારની ટેકનોલોજી હોય. ઓકે, ચાલો આગળ વધીએ. જો સ્પીડને આધારે વિવિધ મિસાઇલોનું વર્ગીકરણની આપણે ચર્ચા કરીએ. જો અહીં આગળ સમજો, અહીંયા છે મેક નંબર, અહીંયા છે મેક નંબર એટલે કે સ્પીડ, બરાબર છે. 0.8 મેક, 0.8 મેકની સ્પીડ ધરાવતી કોઈ મિસાઇલ હોય તો એને આપણે કહીશું સબસોનિક મિસાઇલ. 0.8 થી 1.2 એને કહીશું ટ્રાન્સસોનિક મિસાઇલ. 1.2 થી 5 મેક ધરાવતી હોય તો સુપરસોનિક, 5 થી 10 મેક સ્પીડ ધરાવતી હોય તો હાઇપરસોનિક, અને 10 થી 25 મેકની જો સ્પીડ ધરાવતી હોય તો એને આપણે કહીશું હાઈ હાઇપરસોનિક, અને 25 થી વધારે મેકની જો સ્પીડ ધરાવતી હોય તો એને આપણે કહીશું રી એન્ટ્રી વ્હીકલ. એટલે કે અહીંયાથી પૃથ્વીની જે કક્ષા છે એમાં બહાર જઈ અને ફરી પૃથ્વીના વાતાવરણમાં એન્ટ્રી મારવાવાળું એક વ્હીકલ. એટલે કે આ પૃથ્વીની જે આ કક્ષા, માની લો કે આ પૃથ્વીનું વાતાવરણ છે એની બહાર જઈ, બરાબર છે, અને આ રીતે પેરાબોલિક આકારે પૃથ્વીના વાતાવરણમાં ફરી એન્ટ્રી મારવાની ક્ષમતા ધરાવશે જ્યારે એવા મિસાઇલો અને એવા યાનની શોધ થશે કે જેની સ્પીડ કેટલી હોય, 25 મેકથી વધારે હોય. 25 મેકનો મતલબ થાય કે અવાજની ગતિથી 25 ગણી વધારે એની સ્પીડ છે. ખબર પડી? અહીં આગળ 5 થી 10 મેક એનો મતલબ એવો થાય કે અવાજની ગતિથી 5 ગણી વધુ સ્પીડ ધરાવતું હશે, બરાબર. કિલોમીટર પ્રતિ કલાકમાં આ જે છે એ યાદ રાખવાના છે, બરાબર. હું કહું છું આની કોઈ જરૂર નથી, આ યાદ નહીં રાખો તો ચાલશે, પણ આ મેક ખાસ કરીને યાદ રાખજો, બરાબર છે. ચાલો સમજો મિત્રો. ત્રીજો આપણો મુદ્દો છે રાફેલ વિમાન. ચર્ચામાં એટલા માટે છે કારણ કે હમણાં તો તમને ખબર છે કે ફ્રાન્સથી 5 જેટલા રાફેલ વિમાન ભારતમાં એન્ટ્રી મારી છે, અને એન્ટ્રી મારી ત્યારે આઈએનએસ કોલકાતાએ, કોને? આઈએનએસ કોલકાતા દ્વારા એનું એ વિમાનોનું આપણે સ્વાગત કર્યું છે, ભાવ ભર્યું. અને આ જે વિમાનો છે, બરાબર, એને હરિયાણાના અંબાલા એરબેઝની અંદર આપણે સ્થાપિત કરવાના છે. આનો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે, જીપીએસસીએ પૂછી દીધો છે. અને આ જે રફાલ વિમાન છે એમાં જે પ્રથમ આ વિમાન જે છે, બરાબર, એમાં જે પ્રથમ વિમાન હતું એનું નામ રાખવામાં આવેલું છે RB001, રાકેશસિંહ ભદૌરિયા 001. આ જે આપણા એરફોર્સના, બરાબર, જે અધિકારી છે મેન, એમના નામ પરથી, બરાબર. ચર્ચામાં કેટલા માટે છે? ચર્ચામાં એટલા માટે છે કારણ કે ફ્લાઇટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ જે છે એ રાફેલ ફાઇટર જેટ ઉડાવનાર પ્રથમ મહિલા બન્યા છે, બરાબર. પ્રથમ મહિલા જે રાફેલ જેટ ભારતમાં ઉડાડી હોય એવા કયા? તો કે ભાઈ શિવાંગી સિંહ. હવે આ જે શિવાંગી સિંહ જે છે, બરાબર, એ ટૂંક જ સમયમાં હરિયાણાની અંદર જે 17મી સ્ક્વોડ્રન કહેવાય છે, જે રીતે આર્મીમાં બટાલિયન કહેવાય એ રીતે એરફોર્સમાં આપણે સ્ક્વોડ્રન કહીશું. 17મી જે સ્ક્વોડ્રન છે જેને આપણે નામ આપ્યું છે ગોલ્ડન એરોઝ તરીકે ઓળખાય છે. આ ગોલ્ડન એરોઝમાં શિવાંગી સિંહ સામેલ થશે, બરાબર, અને જે રાફેલ વિમાન છે એના પાયલટ તરીકે કાર્ય કરશે. બીજી વાત કરીએ, ગોલ્ડન ગર્લ તરીકે એમને ઉપનામ મળ્યું છે, યાદ રાખજો. આ પહેલાં તેઓ MiG-21, બરાબર છે, MiG-21 જે રશિયા નિર્મિત એક ફાઇટર જેટ છે, બરાબર, એમને ઉડાવતા હતા. પણ હવે રાફેલ વિમાન ઉડાવનાર પ્રથમ મહિલા બન્યા હોય તો કોણ? ફ્લાઇટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ, ગોલ્ડન ગર્લ, 17મી સ્ક્વોડ્રન જેનું નામ છે ગોલ્ડન એરોઝ, રાઈટ. ચાલો આગળ વધીએ. સમજો, ભારત અને ફ્રાન્સ જોડે જે એગ્રીમેન્ટ થયું હતું, બરાબર, આમાં હવે બહુ ડિટેલમાં જવાની તમારે અહીંયા જરૂર નથી. તમને એટલી ખબર હોવી જોઈએ કે ભારતે ફ્રાન્સની જે દસોલ્ટ એવિએશન કંપની છે એની જોડેથી આપણે 36 જેટલા રફાલ વિમાન લેવાનો કરાર કર્યો છે, બરાબર. આ 36 જેટલા રફાલ વિમાન છે એમાંથી 28 જેટલા વિમાન અને અહીંયા 8 જેટલા વિમાન.
28 જેટલા જે વિમાન છે એ સિંગલ સીટર હશે, એટલે કે એની અંદર માત્ર એક જ પાયલટ બેસી શકશે એ પ્રકારની વ્યવસ્થા હશે. જ્યારે બાકીના જે 8 રફાલ વિમાન છે એ કેવા હશે? ડબલ સીટર. બરાબર છે, એટલે કે આની અંદર 2 પાયલટ બેસી શકે એવી પ્રણાલી ધરાવતા 8 જેટલા વિમાન આવશે. બરાબર. પછી વાત કરીએ ટોટલ આપણા રૂપિયાની. જો વાત કરીએ યુરોમાં 7.87 બિલિયન યુરોનો કરાર છે. બરાબર. અને રૂપિયાની વાત કરીએ તો 58 થી 59 હજાર કરોડ રૂપિયા થાય છે. બરાબર. આપણા માટે એ વસ્તુ મહત્વની નથી. પણ આપણે ફ્રાન્સથી લાવ્યા. ફ્રાન્સની કઈ કંપની? દ્રસોલ્ટ એવિએશન કંપની. શિવાંગી સિંહ જે પ્રથમ આપણા મહિલા પાયલટ બન્યા જેને રફાલ વિમાન ઉડાવ્યું હોય. ઓકે, હવે આપણે વાત કરીએ, આ મેં તમને ઓલરેડી ચર્ચા કરી દીધી છે. બરાબર. વાયુસેનાના આપણા જે અધિકારી, આપણા જે વડા છે રાકેશ કુમાર સિંહ ભદૌરિયા. બરાબર. RB001 રફાલનું નામ આપવામાં આવેલું છે. એક રફાલનું નામ શું આપ્યું છે? RB001. ઓકે, પ્રથમ રફાલ વિમાન જે હતું ને એને. ઓકે, હવે ફ્રાન્સનું અતિ આધુનિક 2 એન્જિન ધરાવતું આ મલ્ટીરોલ ફાઇટર જેટ છે. બરાબર. હવામાંથી હવામાં આ જે વિમાન છે એ હવામાંથી એર ટુ એર, હવામાંથી જમીન પર, એટલે કે હવામાંથી જમીન પર વિમાન ઉડતા ઉડતા એની નીચે આ પ્રકારની ઘણી મિસાઇલો લાગેલી હોય છે. તમને સમજાવું. આ રફાલ વિમાન છે. બરાબર. આની અંદર આ જે છે અહીંયા સમજો, આ જે મિસાઇલ લાગેલી છે મિકા મિસાઇલ. કઈ મિસાઇલ? મિકા અથવા તો માઇકા મિસાઇલ કહેવાય છે. આ જે અહીંયા આ મિસાઇલ જે લાગેલી છે એ કેવી છે? તો કે ભાઈ મેટિયોર મિસાઇલ. અને અહીંયા જે છે એ સ્કાલ્પ મિસાઇલ છે. આ 3 પ્રકારની મિસાઇલો જનરલી અહીંયા લગાવેલી હોય છે. એની અંદર આ જે મિકા મિસાઇલ છે એનું પૂરું નામ અહીંયા આગળ છે મલ્ટી મિશન. બરાબર. અહીંયા આ મતલબ કે અલગ અલગ પ્રકારના મિશન માટે એ વપરાતી હોય છે જનરલી. અને કેવી છે ખાસ યાદ રાખજો, એર ટુ એર મિસાઇલ. 112 કિલોગ્રામ જેટલો વોરહેડ એ લઈ જઈ શકે છે. તો મિકા મિસાઇલ. 3 મિસાઇલના નામ યાદ રાખજો જે રફાલ વિમાનમાં લગાવેલી છે. એક મિકા, બીજું છે મિટેરિયોર. આ કેવી છે? તો કે ભાઈ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ. વિઝ્યુઅલ રેન્જનો મતલબ શું થાય? કે પાયલોટની નજર જ્યાં નથી પહોંચી શકતી ને ત્યાં સુધી આ મિસાઇલ પહોંચે છે. એવી એર ટુ એર, એટલે કે અહીંયા હવાથી હવામાં સામે કોઈ વિમાન છે, સામે કોઈ મિસાઇલ છે, સામે શત્રુનું કોઈ પણ પ્રકારનું નિશાન છે તો એને ટાર્ગેટ કરી શકે છે. બીજું છે સ્કાલ્પ મિસાઇલ. સ્કાલ્પ મિસાઇલ જે છે સ્ટેલ્થી ડીપ સ્ટ્રાઇક ક્રૂઝ મિસાઇલ. સમજો, સ્ટેલ્થી ડીપ સ્ટ્રાઇક ક્રૂઝ મિસાઇલ. આનો મતલબ એવો થાય કે આ મિસાઇલ જે છે ને એ જમીનથી ખૂબ જ નીચી ઊંચાઈએ ઉડવા સક્ષમ છે. આની ઉપર એ સ્ટીલ્થ ટેકનોલોજી જે છે એનું સ્તર લાગેલું હોય છે, જેથી કરીને એક તો એ જમીનથી નીચે ઉડે છે તો દુશ્મનના જે રડાર છે ને એ એને કેચઅપ કરવામાં મુશ્કેલી પડશે. કેચઅપ નહીં કરી શકે હું શબ્દ નથી બોલતો. બરાબર. કારણ કે દુશ્મન એટલા બી ગાંડા નથી કે એવા રડાર બનાવે કે આપણી કોઈ પણ વસ્તુને ટ્રેક ના કરી શકે. બરાબર છે. પણ દુશ્મન દેશોનું જે રડાર સિસ્ટમ છે એને આપણી જે આ જે મિસાઇલ છે સ્કાલ્પ મિસાઇલ, આ મિસાઇલને ટ્રેક કરવામાં મુશ્કેલી પડી શકે. કેમ? તો એક તો એની પર સ્ટીલ્થ ટેકનોલોજીનું સ્તર છે અને બીજી વાત કે એ જમીનથી ખૂબ જ નીચી ઊંચાઈએ ઉડવા માટે સક્ષમ છે. આ રીતે નીચી જઈ અને દુશ્મનનું જે પણ સ્થળ હશે, જે પણ ટાર્ગેટ હશે એને તોડી પાડે છે. તો આ છે રફાલ વિમાન. બરાબર. એની અંદર 3 આપણી મિસાઇલોની ચર્ચા કરી. મિકા મિસાઇલ, મિટેરિયોર મિસાઇલ અને ત્રીજી જે છે એનું નામ છે સ્કાલ્પ મિસાઇલ. બરાબર. રફાલની સ્પીડ જે છે, રફાલની સ્પીડ છે 2200 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ. બરાબર છે. ઓકે, ત્રીજી ચર્ચા કરવાની છે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. કેવી છે? સુપરસોનિક. બરાબર. હાઇપરસોનિક ડેમોન્સ્ટ્રેટરની ચર્ચા કરી નાખી. હવે આયા છીએ સુપરસોનિક ઉપર. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. શબ્દ છે ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ એટલે એવી મિસાઇલ કે જેને એક વખત તમે ટાર્ગેટને એને ગાઈડ કરો છો કે આ ટાર્ગેટ છે, પછી એ જ્યાં સુધી એ ટાર્ગેટને ધ્વંસ નથી કરી દેતી ત્યાં સુધી એનો પીછો કરે છે. એટલે કે ટાર્ગેટનો પીછો કરવા માટે સક્ષમ હોય એવી આ મિસાઇલ છે. બરાબર.
જ્યારે બેલેસ્ટિક મિસાઇલ એ કયા પ્રકારની હોય? બેલેસ્ટિક મિસાઇલની અંદર કેવું હોય મિત્રો કે માની લો કે અહીં આગળ તમારી જે બેલેસ્ટિક મિસાઇલ છે અહીં આગળ એ સ્થિત છે. આ જે બેલેસ્ટિક મિસાઇલ છે અહીં આગળ તમારો દુશ્મન જે છે આ દુશ્મનનો અડ્ડો છે. આને તમારે માની લો કે અહીં આગળ દુશ્મનની કોઈ એવી વસ્તુ પડી છે જે કેવી છે તો કે ભાઈ મૂવેબલ છે, બરાબર. અહીંયાથી દુશ્મન એને તત્કાલિક હટાઈ શકે છે એવી કોઈ વસ્તુ દુશ્મનને અહીંયા પડી છે. તમારી આ જે બેલેસ્ટિક મિસાઇલ છે, બરાબર, આ જે બેલેસ્ટિક મિસાઇલ છે એ કેવી રીતે એને ધ્વંસ કરશે? તો જ્યારે તમે બેલેસ્ટિક મિસાઇલને છોડો છો, બરાબર, ત્યારે આ રીતે આ જે ગતિ થઈ, આ કઈ ગતિ છે? અર્ધવર્તુળાકાર અથવા તો પેરાબોલિક. હું તમને કહી દઉં કઈ પેરાબોલિક. પેરાબોલિક આકારે ગતિ કરે છે અને સામે જે પણ ટાર્ગેટ છે ને એની પર જ જઈને સીધો જ એને ધ્વંસ કરવાનો પ્રયત્ન કરે છે અહીં આગળ. પણ આની અંદર એક વખત તમે જ્યારે બેલેસ્ટિક મિસાઇલને છોડી નાખો છો, અહીંયાથી તમે એને પ્રક્ષેપિત કરી નાખો છો, બરાબર, હવે આ ટાર્ગેટ જો અહીંયાથી ખસી જાય છે, આ ટાર્ગેટ અહીંયાથી ખસી જાય છે અને આ ટાર્ગેટ અહીંયા આવી જાય છે, બરાબર, તો આ મિસાઇલ જે છે એ કંઈ એની દિશા બદલી શકતી નથી. આ મિસાઇલ તો આ જ જગ્યાએ પડશે, બરાબર છે. તો ક્રૂઝ મિસાઇલ જે છે એ રેખીય ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? રેખીય ગતિ. એટલે કે આ જે ક્રૂઝ મિસાઇલ છે, માની લો કે આ ક્રૂઝ મિસાઇલ છે, અહીંયા જે છે માની લો કે આ દુશ્મનનું વિમાન છે, તો આ વિમાનની પાછળ એક વખત તમે ક્રૂઝ મિસાઇલને લગાવી, બરાબર, એટલે જ્યાં સુધી આ વિમાનને એ ધ્વંસ નહીં કરે ત્યાં સુધી એની પાછળ રહેશે. ખબર પડે છે? એવો તે કોઈ ચમત્કાર છે સાહેબ, એને બે આંખો આપેલી હોય? ના, એવું ના હોય. કેમ? આ કેવી રીતે કાર્ય કરે? તો આ જે દુશ્મન દેશનું જે વિમાન છે એને શું હોય? સાયલેન્સર હોય ને, બરાબર. સાયલેન્સરમાંથી શું નીકળતું હોય? હાથ રાખજો આગળ એટલે ખબર પડે. ગરમી હોય, બરાબર. આ જે મિસાઇલ છે ક્રૂઝ મિસાઇલ એ જનરલી હીટિંગ સેન્સર પર કાર્ય કરતી હોય છે અને જ્યારે દુશ્મન દેશના વિમાનમાંથી હીટિંગ નીકળે છે, બરાબર, એને હીટ સેન્સ થાય છે એટલે તરત જ એની પાછળ પડે છે અને જ્યાં સુધી એને ધ્વંસ નહીં કરે ત્યાં સુધી પાછી નહીં આવે, બરાબર છે. અને એક ઉદાહરણ આપણે જ્યારે એર સ્ટ્રાઇક થઈ છે ને, બરાબર, એ વખતમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે જોવા મળ્યું હતું. ઓકે, તો બેલેસ્ટિક મિસાઇલ એ કેવી ગતિ કરી? પેરાબોલિક. ક્રૂઝ મિસાઇલ કેવી ગતિ કરશે? રેખીય ગતિ. ઓકે, આને ગાઈડ કરી શકાય છે, આને ગાઈડ કરી શકાતી નથી. આની દિશા પરિવર્તિત કરી શકાય છે, આની દિશાનું પરિવર્તન કરી શકાય છે, બરાબર. આની દિશાનું પરિવર્તન કરી શકાતું નથી. એક વખત તમે છોડી અને તમે જે નિશાનનો ટાર્ગેટ આપ્યો છે, જે અલ્ટિટ્યુડ પર, જે ઊંચાઈ પર, એ જ સ્થળે જઈને એ પડશે. પછી ત્યાં આગળ દુશ્મન હોય કે દુશ્મન ખસી ગયો હોય, એનાથી મિસાઇલને કોઈ લેવા દેવા નથી, બરાબર છે. તો સમજ્યા આપણે બેલેસ્ટિક મિસાઇલ શું હોય, ક્રૂઝ મિસાઇલ શું હોય. કન્સેપ્ટ ખબર હશે તો જ કરંટ અફેર ભણવાની મજા આવશે. કન્સેપ્ટ વગર ગોખવા નહીં, બરાબર. સમજો, મેં તમને વારંવાર કીધું છે કે ગોખવાથી ક્લાર્ક બનાય, કન્સેપ્ટ સમજવો હોય ને તો જ કલેક્ટર બનવાની આશા રાખવાની, બરાબર. આગળ વધો. 400 કિલોમીટરની રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઇલ. મિત્રો, એકચ્યુઅલીની અંદર તમે એક નામ સાંભળ્યું છે, MTCR. આ જે MTCR ગ્રુપ છે જેનું નામ છે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝિમ. આ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝિમ આ જે ગ્રુપ છે, આ ગ્રુપનું સભ્ય ભારત એ 35મું સભ્ય બન્યું. પણ ભારત જ્યારે આનું સભ્ય નહોતું બન્યું ત્યારે ભારતને MTCRના સદસ્ય જોડેથી કોઈ પણ ટેકનોલોજી લેવી હોય, બરાબર, તો ભારત એ ટેકનોલોજી એક સીમિત અંતરની અને સીમિત વોરહેડ ધરાવતી ટેકનોલોજી લઈ શકતું. એનો મતલબ શું થાય કે MTCRનું સદસ્ય રશિયા હતું અને રશિયાએ MTCR જે છે, બરાબર, એમાં સાઇન કરેલી છે. એટલે કે રશિયા પર પણ MTCRના કેટલાક પ્રતિબંધો લાગુ પડે. MTCRના સદસ્ય દેશો જે છે એમને સાઇન કર્યા પછી આના બધા જ રૂલ્સ ફોલો કરવા પડે અને રૂલ્સ કંઈક એવા હતા કે MTCRના સદસ્ય દેશો એ MTCR સિવાયના જે દેશો છે, એટલે કે જે લોકોએ સાઇન નથી કરી એ દેશોને આ જે MTCRના સદસ્ય દેશો છે
એ 300 કિલોમીટરથી વધુની અંતર ધરાવતી હોય, બરાબર, એવી ક્ષમતા ધરાવતી હોય, 300 કિલોમીટરથી વધુની પ્રહાર ક્ષમતા ધરાવતી કોઈ પણ મિસાઇલ ટેકનોલોજી ટ્રાન્સફર નહીં કરે. કારણ કે શબ્દ શું છે? મિસાઇલ ટેકનોલોજી. મિસાઇલ ટેકનોલોજીના ટ્રાન્સફરને અટકાવવા અથવા તો એની પર અંકુશ મૂકવા માટે આ MTCR જે છે, બરાબર, એની રચના થઈ હતી. આમાં બીજી જોગવાઈ હતી કે MTCRના જે સદસ્ય છે, આ MTCRના સદસ્ય એ ગેર સદસ્ય દેશોને, એટલે એવા કે જે MTCRના સદસ્ય નથી. ભારત તત્કાલીન સમય નહોતો, હાલ તો છે, પણ આ તો તમને એક વસ્તુ સમજાઈ રહ્યો છું. તો એમને 500 કિલોગ્રામથી વધુનો પેલોડ ઉચકી શકે એવું માનવ રહિત વિમાન કે એવી કોઈ ટેકનોલોજી પણ તમારે ટ્રાન્સફર કરવી નહીં. એનો મતલબ કે MTCRના દેશો જોડે કેટલીક, કહેવાનો મતલબ કન્ડિશન હતી, કેટલાક એમના પર પ્રતિબંધ હતા. એટલા જ માટે રશિયા સાથે આપણે બ્રહ્મોસ મિસાઇલના જ્યારે કરાર કર્યા 1998ની અંદર, બ્રહ્મોસ એરોસ્પેસ લિમિટેડ નામની એક કંપની આપણેની સ્થાપના કરી. ભારત અને રશિયાની જે સ્પેસ એજન્સી છે એ બંનેના વચ્ચે. અને જ્યારે આપણે મિસાઇલનું, કહેવાનો મતલબ કે મેન્યુફેક્ચરિંગ અહીંયા આગળ આપણે બનાવવાનું શરૂઆત કરી, બરાબર, એના સંશોધનોની શરૂઆત કરી, ત્યારે રશિયા જે છે એને આ પ્રતિબંધ નડતો હતો. તો આપણે શરૂઆતની અંદર એ રશિયા પાસેથી જે મિસાઇલ ટેકનોલોજી લીધી બ્રહ્મોસ માટે, એ માત્ર ને માત્ર 290 કિલોમીટર સુધીના અંતરમાં પ્રહાર કરી શકે, બરાબર છે, એવી આપણે ટેકનોલોજી લીધી હતી. પણ આપણે જે ભારત 35મું સદસ્ય એ MTCRનું બની જાય છે, એટલે ભારત પરથી હવે આ બધા પ્રતિબંધો હટી જાય છે. કારણ કે ભારત પોતે હવે આનું સદસ્ય છે. અને આમાં એક રૂલ્સ એવો હતો કે MTCRના જે સદસ્ય દેશો છે, આ બધા MTCRના સદસ્ય દેશો છે, તો એ એકબીજાને કોઈ પણ અંતરની મિસાઇલ ટેકનોલોજી જે છે એ ટ્રાન્સફર કરી શકે છે. કોઈ પણ કિલોગ્રામનો લોડ ઉંચકી શકે એવું માનવ રહિત વિમાન, બરાબર, એવું ડ્રોન જે છે એની ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકે છે. તો ભારતને MTCR જે છે, બરાબર, એમાં જોડાયા બાદ આપણે 300 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઇલની આપણે વિકાસ કર્યો અને વર્તમાનમાં એની 400 કિલોમીટરની રેન્જ જે છે એનું પરીક્ષણ કર્યું છે અને સક્સેસ થયું છે, બરાબર. સમજો, આ બ્રહ્મોસ મિસાઇલની મેં મિત્રો તમારી વાત કરી. યાદ રાખજો, ચીન જે છે, ચીન અને પાકિસ્તાન આ બંને MTCRના સદસ્યો નથી, એક યાદ રાખજો. આ MTCR છે, બરાબર છે, ઓસ્ટ્રેલિયા ગ્રુપ છે, વાસેનાર અરેન્જમેન્ટ છે, આ બધાને મેં આપણા ધ્યેય GPSCમાં એટલા ડિટેલમાં લીધા છે ને કે બીજી વાર વાંચવાની જરૂર નહીં પડે. એકવાર જોઈ ગયા એટલે પૂરું, ખાલી રિવિઝન કરો. ઇમેજિનેશન સાથે ભણાયું છે, સમજો. આગળ વધીએ આપણે. ચાલો મિત્રો, બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું? તો બાલાસોર, ઓડિશા ખાતેથી. ક્યાંથી કર્યું ભાઈ આપણે? બાલાસોર, ઓડિશા ખાતેથી. ઓકે, નિર્માણ બાલાસોર, ઓડિશા. APJ અબ્દુલ કલામ દ્વીપ આપણે ચર્ચા કરી હતી. મિસાઇલનું પરીક્ષણ ત્યાંથી થાય. ઉપગ્રહને ક્યાંથી પ્રક્ષેપણ કરાય? સતીશ ધવન સ્પેસ સેન્ટર, હરિકોટા ખાતેથી, બરાબર છે. આનું નિર્માણ કર્યું છે DRDOએ. અને રશિયાની સ્પેસ એજન્સી છે NPO મશિનોસ્ટ્રેનિયા. આ બંને, આપણી ISRO અને આ NPO મશિનોસ્ટ્રેનિયા બંને વચ્ચે એક કરાર થાય છે, બરાબર, અને એક કંપનીની સ્થાપના થાય છે, બ્રહ્મો એરોસ્પેસ લિમિટેડ, બરાબર, જેમાં 49% જેટલા શેર એ રશિયાની આ સ્પેસ એજન્સીના હોય છે અને 51% જેટલા શેર એ ભારતની આપણી જે સ્પેસ એજન્સી છે એના છે, બરાબર. અને આપણી બ્રહ્મપુત્રા નદી અને ત્યાંની મોસ્કોવા નદી, આ બંનેના નામને મિક્સ કરીને આ બ્રહ્મોસ જે છે એને બનાવવામાં આવ્યું છે. ઓકે, બ્રહ્મોસ મિસાઇલ જે છે એને આ રીતે, આ સુખોઈ 30, આ શું છે? સુખોઈ 30 આપણું એક લડાકુ વિમાન છે, બરાબર. આ સુખોઈ 30ની પાછળ MKI આવે છે. શું છે? મેક ઇન ઇન્ડિયા. શું છે? મેક ઇન ઇન્ડિયા. ખબર પડી? તો સુખોઈ 30 જે છે, આ સુખોઈ 30માં અહીંયા નીચે બ્રહ્મોસ મિસાઇલને લગાવવામાં આવે છે અને આ રીતે એને આ રીતે લોન્ચ કરવામાં આવશે. આ તો મેં કહેવાનો મતલબ કે એકદમ સ્લો મોશનમાં છે. આટલું ધીમેથી મિસાઇલ ના છૂટે, નહીં તો કેચ કરી નાખે આમ દુશ્મનો, ના મેળાવે. એને એકદમ સ્પીડથી કહેવાનો મતલબ છોડવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો, અહીંયા જુઓ છે ને,
અહીંયાથી જુઓ તો મિત્રો બ્રહ્મોસ મિસાઇલ જે છે એની આપણે ચર્ચા કરી. ઓકે, આગળ હજુ એની ચર્ચા કરીએ. બીજી, બ્રહ્મોસ મિસાઇલને ત્રણેય જગ્યાએથી છોડી શકાય છે. જમીન હોય, વાયુ હોય કે સમુદ્ર હોય, આ ત્રણેય જગ્યાએથી એને છોડી શકાય છે. બરાબર છે. પછી વાત કરીએ તો બ્રહ્મોસ મિસાઇલ એ ફાયર એન્ડ ફરગટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એક વખત છોડી મૂકી એટલે પૂરું. બરાબર છે. પછી 2016માં અમે તમને હાલ આ ચર્ચા કરી કે MTCRમાં જોડાવાથી ભારતને 500 કિલોગ્રામ પેલોડ તથા 300 કિલોમીટરથી વધારેની રેન્જની મિસાઇલ નિર્માણ કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. બરાબર. બ્રહ્મોસ મિસાઇલનું નામ એ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોવા નદીનું સંયુક્ત નામ છે. મેં તમને હાલ જ કીધું. પછી આપણે વાત કરીએ તો ફાધર ઓફ બ્રહ્મોસ તરીકે કોણ ઓળખાય છે? યાદ રાખજો ખાસ, ફાધર ઓફ બ્રહ્મોસ તરીકે કોણ ઓળખાય છે? તો શિવાથાનુ પિલ્લાઈ. કોણ ઓળખાય છે? શિવાથાનુ પિલ્લાઈ. એક ભારતના એટલે કે બ્રહ્મોસના પિતા તરીકે ઓળખાય છે. બરાબર છે, યાદ રાખજો. આ મિસાઇલને કલામ મિસાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હજુ બ્રહ્મોસ 2 અને બ્રહ્મોસ 3 જે છે એ પ્રોસેસમાં છે અને ટૂંક જ સમયની અંદર એનું પણ પરીક્ષણ કરશે. એમાં જે બ્રહ્મોસ 3 જે છે એ વિશ્વની સૌથી ઘાતક મિસાઇલ માનવામાં આવે છે. બરાબર, વિશ્વની સૌથી ઘાતક મિસાઇલ હશે એવું માનવામાં આવે છે. બરાબર. બ્રહ્મોસ મિસાઇલની જે વિશેષતાઓ અથવા તો તમે લાક્ષણિકતાઓ જે કહો એ અહીંયા લખેલી છે. આની જે ઝડપ છે એ કેટલી છે? તો કે ભાઈ 2.8થી 3 મેક. 2.8થી 3 મેક, યાદ રાખજો. એની રેન્જ 400 કિલોમીટર છે. ઓપ્શનમાં હોય અથવા તો વિધાનમાં હોય, આપેલું હશે, જોઈ લેજો. આનું નિર્માણ કોણે કર્યું? તો DRDO અને રશિયાની જે NPO મશીનોસ્ટ્રીનિયા છે એને બંને દ્વારા સંયુક્ત રીતે. ખાસિયત શું છે? બરાબર, ખાસિયત છે કે આ બંને દ્વારા નિર્મિત સોલિડ એન્ડ લિક્વિડ એટલે કે આની અંદર ઘન અને પ્રવાહી બંને બળતણનો ઉપયોગ થાય છે. પછી આપણે વાત કરીએ સિગ્નલ. તો આ નિર્દેશ ક્યાંથી મેળવે છે? તો GPS અને ગ્લોનાસ. GPS અને ગ્લોનાસ નેવિગેશન સિસ્ટમ ડિટેલમાં ભારતની IRNSS તો અમે ભણાઈ જ છે. એ સિવાય વિશ્વની જેટલી પણ નેવિગેશન પ્રણાલીઓ છે GPSC માટે ઉપયોગી છે. બરાબર, એને પણ મેં ડિટેલમાં ભણાઈ છે. ઓકે, ચાલો. આની પેલોડ ક્ષમતા કેટલી છે? તો કે ભાઈ 300 કિલોમીટર સુધીનો વોરહેડ પોતાની સાથે લઈ જઈ શકે છે. સમજો. ઓકે, પછી પાંચમો મુદ્દો છે પૃથ્વી ટુ બેલેસ્ટિક મિસાઇલ. ઓકે, તમને ખબર છે કે ભારતે 1983માં વર્ષ 1983માં એક કાર્યક્રમની શરૂઆત કરી હતી. IGMDP, ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. 1983ની અંદર, બરાબર, ડૉક્ટર APJ અબ્દુલ કલામના નેતૃત્વની અંદર આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર, આ જે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી એ એકચ્યુઅલીની અંદર તમને એક વાત કહું તો 1980ની અંદર પાકિસ્તાન અને ચાઇના વચ્ચે એક એવું એગ્રીમેન્ટ થાય છે કે ભાઈ પાકિસ્તાનને ચાઇના એક એવું મટીરિયલ પૂરું પાડશે. એકચ્યુઅલીની અંદર એ મટીરિયલ યુરેનિયમ અથવા તો પ્લુટોનિયમની વાત હતી. બરાબર છે, જેથી કરીને પાકિસ્તાન એક એવા બોમ્બ અથવા તો શસ્ત્રો નિર્માણ કરી શકે. તો એના પ્રતિદ્વંદી સ્વરૂપે ભારતે પણ 1983ની અંદર ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરી, જેની પૂર્ણાહુતિ આપણે વર્ષ 2008માં એટલે કે 25 વર્ષ આપણે આ પ્રોગ્રામ ચલાવ્યો અને આ પ્રોગ્રામ અંતર્ગત આપણે ટોટલ 5 મિસાઇલનું નિર્માણ કર્યું છે. કેટલી મિસાઇલ? 5 મિસાઇલ. કઈ? તો શોર્ટકટમાં યાદ રાખીશું. પાટણ. કઈ મિસાઇલ? પાટણ. P એટલે પૃથ્વી. તો યાદ રાખજો, ભારતની પ્રથમ સફળ મિસાઇલ પૃથ્વી. ભારતની પ્રથમ બેલિસ્ટિક મિસાઇલ પૃથ્વી. ભારતની પ્રથમ સ્વદેશી ટેકનોલોજીથી બનેલી મિસાઇલ પૃથ્વી. તો યાદ રાખજો, પૃથ્વી એટલા માટે આપણા માટે મહત્વની છે. ટૂંકા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરનારી આ એક મિસાઇલ છે. એ એટલે અગ્નિ, આકાશ. T એટલે ત્રિશુલ, ચોથી છે અગ્નિ અને N એટલે નાગ. આ 5 મિસાઇલોનો વિકાસ એ આજે સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ APJ અબ્દુલ કલામ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. બરાબર, એમના નેતૃત્વમાં 25 વર્ષની અંદર આપણે આટલી મિસાઇલોની શરૂઆત કરી છે. બરાબર છે, એક્સેપ્ટ અગ્નિ 5. અગ્નિ 5 જે છે એને આ મિસાઇલ ડેવલપમેન્ટ અંતર્ગત નહીં, પણ 2008માં જ્યારે આ
પ્રોગ્રામ પતે છે એના પછી આપણે એની શરૂઆત કરી છે ઇન શોર્ટ, બરાબર છે. અને ટેસી થોમસનો એમાં ફાળો રહેલો છે, યાદ રાખજો, જે ભારતની મિસાઇલ વુમેન તરીકે ઓળખાય છે. ટેસી થોમસ. શિવાથાનુ પિલ્લઈ કોણ હતા? યાદ કરો, કોણ હતા? તો ભારતના બ્રહ્મોસના પિતા, એટલે કે બ્રહ્મોસ મિસાઇલના પિતા. સ્વદેશી રૂપથી વિકસિત પૃથ્વી 2 મિસાઇલનું હમણાં પરીક્ષણ કર્યું છે. પ્રહાર ક્ષમતા એની કેટલી થઈ છે? 350 કિલોમીટર. 500 થી 1000 કિલોગ્રામ સુધીનું પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ બધું ઓલરેડી આપણે આગળ પણ ચર્ચા કરી દીધી છે આ જ લેક્ચરમાં. મિસાઇલનું ટ્રેકિંગ એ ડીઆરડીઓની ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, રડાર અને ટેલિમેટ્રી સ્ટેશનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટેલિમેટ્રી સ્ટેશનો શું કરે? તો આને ટ્રેક કરે. આનું પરીક્ષણ જે થઈ રહ્યું હોય કેટલા અંશે સફળ થાય છે જોવે, બરાબર છે. સમજો, અમે તમને હાલ જ કીધું કે આપણો જે સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ હતો એના હેઠળ પૃથ્વીએ સ્વદેશ નિર્મિત પ્રથમ મિસાઇલ હતી, બરાબર છે. ટૂંકા અંતરની, કેવી? જમીનથી જમીન પર, ટૂંકા અંતરની જમીનથી જમીન પર પ્રહાર કરનારી. ઓકે, જમીનથી હવામાં શાયદ હું બોલી ગયો હતો, પણ જમીનથી જમીન પર પ્રહાર કરનારી આ મિસાઇલ છે. ઓકે, બેલેસ્ટિક મિસાઇલ છે. કેવી મિસાઇલ છે? બેલેસ્ટિક. એમાં ઘન અને પ્રવાહી બંને પ્રકારના બળતણનો ઉપયોગ થઈ શકે છે. હવે યાદ રાખો, પૃથ્વી જે છે એના 3 સંસ્કરણ જે છે બનાવવામાં આવેલા છે. 3 એના સંસ્કરણ જે છે એને બનાવવામાં આવેલા છે. 3 સંસ્કરણની જો હું વાત કરું તો એક છે પૃથ્વી 1, પૃથ્વી 2 અને પૃથ્વી 3. એમાં પૃથ્વી 1 જે છે એ ભૂમિદળ એટલે કે પાયદળ, આપણું જે ઇન્ડિયન આર્મી છે એના માટે બનાવવામાં આવી છે મિસાઇલ. પૃથ્વી 2 એ વાયુદળ માટે, અને પૃથ્વી 3 જે નૌકાદળ માટે બનાવવામાં આવેલી છે. અને નૌકાદળ માટે બનાવવામાં આવેલી આ પૃથ્વી મિસાઇલ છે એનું નામ આપણે આપ્યું છે ધનુષ. શું નામ છે ભાઈ? ધનુષ. યાદ રાખજો. આગળ વાત કરીએ આપણે મિત્રો. પૃથ્વી 1ની પ્રહાર ક્ષમતા કેટલી છે? પૃથ્વી 1ની પ્રહાર ક્ષમતા છે 150 કિલોમીટર. કેટલી છે ભાઈ? 150 કિલોમીટર, બરાબર છે. પૃથ્વી 2ની પ્રહાર ક્ષમતા કેટલી છે? તો કે ભાઈ 350 કિલોમીટર. અને પૃથ્વી 3ની પ્રહાર ક્ષમતા કેટલી છે? તો કે ભાઈ 350 થી 600 કિલોમીટર, બરાબર. પૃથ્વી 1 ઇન્ડિયન આર્મી માટે, પૃથ્વી 2 આપણા વાયુદળ માટે, અને પૃથ્વી 3 એટલે આપણા નૌકાદળ માટે, એટલે કે આપણી ઇન્ડિયન નેવી માટે. આનો વોરહેડ લઈ જવાની ક્ષમતા 1000 કિલોગ્રામ છે. આની વોરહેડ લઈ જવાની ક્ષમતા એ 500 થી 1000 કિલોગ્રામ છે. એક વસ્તુ ફાઇનલ છે કે પ્રહાર ક્ષમતા જેટલી ઓછી, બરાબર, એટલું એ વધુ વોરહેડ લઈ જઈ શકશે, એને વધુ વજનના આયુધો એની સાથે લઈ જઈ શકશે, બરાબર છે. 1994 થી પૃથ્વી 1 સેવામાં કાર્યરત છે. 2002 થી વાયુદળની અંદર કાર્યરત છે પૃથ્વી 2, અને 2004 થી પૃથ્વી 3 એટલે કે ધનુષ, બરાબર, એનું નેવી સંસ્કરણ, પૃથ્વીનું નેવી સંસ્કરણ એટલે કે ધનુષ 2004 થી ઇન્ડિયન નેવીમાં કાર્યરત છે. પૃથ્વી 1 પર આપણે ચર્ચા કરીએ. 3 મિસાઇલને ભણવાની છે, એક કે છોડવાની નથી. કન્ટેન્ટમાં કોઓપરેટ કરવાનું થતું જ નથી ભાઈ, કારણ કે તૈયારી કરી રહ્યા છે જીપીએસસીની, એટલે કન્ટેન્ટને સાઈડમાં મૂકવાનું જ નહીં, કમ્પ્લીટલી ડિટેલમાં ભણવાનું. પૃથ્વી 1 જે છે જમીનથી જમીન, આ 3 મિસાઇલો કેવી છે? જમીનથી જમીન પર પ્રહાર કરનારી છે. કેવી છે? જમીનથી જમીન પર. ઓકે, પ્રથમ પરીક્ષણ ક્યારે થયું? તો 1988માં થયું, અને 1994માં એને થલ સેનામાં સમાવેશ કરી દેવામાં આવ્યો. પછી જે ટૂંક જ સમયમાં પૃથ્વી 1 મિસાઇલ જે છે એને પ્રહાર મિસાઇલથી પ્રતિસ્થાપિત કરવામાં આવશે. એટલે કે પ્રહાર મિસાઇલ એ પૃથ્વી 1નું સ્થાન લેશે. પ્રહાર મિસાઇલની જો વિશેષતાઓની આપણે ચર્ચા કરીએ તો કેવી છે? ઇમિડિયેટ એક્શન લઈ શકાય, તરત જ પ્રતિક્રિયા આપી શકે એવી આ મિસાઇલ છે, બરાબર. અને આ મિસાઇલને વિભિન્ન દિશાઓમાં અલગ અલગ લક્ષ્યોને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવેલી છે. જે કોનું સ્થાન લે છે? પૃથ્વી 1નું. પછી આપણે વાત કરીએ તો આ મિસાઇલમાં 200 કિલોગ્રામનું વોરહેડ લઈ જવાની ક્ષમતા છે, એટલે કે 200 કિલોગ્રામ સુધીના આયુધ એ પોતાની સાથે લઈ જઈ શકે છે. પછી છે પ્રહાર મિસાઇલનું પ્રથમ પરીક્ષણ 2011માં કરવામાં આવ્યું હતું, અને જ્યારે એ પૃથ્વી મિસાઇલનું સ્થાન લેશે એટલે આપણે ચર્ચામાં આવશે તો એને કરંટ અફેરમાં લઈ લઈશું, બરાબર છે. આગળ વધીએ તો પૃથ્વી 2 મિસાઇલ. આ પૃથ્વી 2 મિસાઇલ જે છે એ પણ કેવી? તો કે ભાઈ જમીનથી જમીન પ્રહાર કરવાવાળી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે. ઓકે, આનું પ્રથમ પરીક્ષણ થયું હતું 1996માં, અને 2002ની અંદર એને વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવી. પૃથ્વી 3 જે છે એટલે કે પૃથ્વીનું નેવી સંસ્કરણ, એને આપણે ધનુષ કહીએ છીએ, બરાબર.
એને પણ આપણે જમીનથી જમીન ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ, પૃથ્વી શબ્દ આવે એટલે આટલું યાદ રહેવું જોઈએ. આ શું છે? પૃથ્વી. તો જમીન, પૃથ્વી પરથી જ અને પૃથ્વી પર રહેલા શત્રુને પાડી દેવા માટે આને બનાવી છે, બરાબર. અને કેવી છે? તો કે ભાઈ ટૂંકા અંતરની, બરાબર, જમીનથી જમીન પર પ્રહાર કરી શકે એવી કેવી? બેલેસ્ટિક મિસાઇલ. કેવી? બેલેસ્ટિક મિસાઇલ. ઓકે. આનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું 2000ની સાલમાં INS સુભદ્રા દ્વારા. પછી છે નૌસેનામાં સામેલ એને કરવામાં આવી છે 2004માં. ઓકે, યાદ રાખજો. ચાલો સમજીએ આગળ. સ્માર્ટ મિસાઇલ. સ્માર્ટ મિસાઇલ જે છે આ કેવી છે? તો કે ભાઈ સુપરસોનિક. આ જે દર્શાવે છે ગતિ, આ મિસાઇલની ગતિ સુપરસોનિક. એન્ટી શિપ, મેં તમને કીધું છે એન્ટી શબ્દ કોની આગળ લાગ્યો? શિપ આગળ. તો શિપને પાડી દેવા માટે આ બનાવવામાં આવી હશે. હવે એક વસ્તુ યાદ રાખો, અહીંયા એક શબ્દ છે. આ મિસાઇલમાં પેલોડ તરીકે શું હશે? એટલે કે આ મિસાઇલ છે, કોઈ પણ મિસાઇલ હોય, મિસાઇલના આગળના ભાગમાં અહીંયા આગળ પેલોડ લગાવવામાં આવેલો હોય. આયુધ આપણે જેને કહીએ છીએ, હકીકતની અંદર પેલોડ શબ્દ ના વાપરી શકાય. પેલોડ શબ્દ એ સ્પેસના સંદર્ભમાં વપરાય. જો તમારે ડિફેન્સના સંદર્ભમાં વાપરવો છે તો આપણે લખીશું એને આયુધ, વોર હેડ. કાંઈ વાંધો નહીં, પેલોડ આપણે અહીંયા બોલીએ, બરાબર છે. પેલોડ અહીંયા આગળ પેલોડ તરીકે શું હોય મિસાઇલમાં? તો કે ભાઈ ટોર્પીડો હશે. શું હશે? ટોર્પીડો. ટોર્પીડો. ટોર્પીડો એટલે શું સમજો? ટોર્પીડો એટલે સમુદ્રમાં આપણે મિસાઇલ જે છોડીએ ને, સમુદ્રમાં છોડવાવાળી મિસાઇલ, એને આપણે ટોર્પીડો કહીશું. અહીંયા જુઓ, અહીંયા તમે જોઈ શકો છો. આ જે છે ને આ મિસાઇલ અહીંયાથી છૂટે છે, જુઓ, એ આ ટોર્પીડો. હવામાં આપણે જે છોડીએ છીએ ને એ બધી મિસાઇલો, પણ સમુદ્રમાં આપણે જે મિસાઇલ છોડીએ ને એને આપણે ખાસ ટોર્પીડો કહીશું. એટલે યાદ રાખો, જનરલ ઇન્ફોર્મેશન આટલી સમજી લો. સમુદ્રમાં આપણે જે મિસાઇલ છોડીશું એને ટોર્પીડો કહીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, તમને સમજાવજો કેવી રીતે એન્ટી શિપ કાર્ય કરશે. તો જુઓ, આ પનડુબ્બી આવી, આ શિપ આવી, બરાબર છે. આ પનડુબ્બી, એનું અહીંયા આગળ સેન્સર જોવે છે કે અહીંયા આગળ એક શિપ ઊભી છે. અહીંયાથી ટોર્પીડો છોડ્યો, દરિયામાં થઈ અને સીધો જ આ શિપને ઉડાડી મારશે. ખબર પડી? આ શિપ, આ જે પનડુબ્બી છે એ ક્યાં હોય? બરાબર, પનડુબ્બી ક્યાં હોય? જમીન એટલે કે સમુદ્રની નીચે હોય. આ સમુદ્રની નીચે હોય અને આ જે ટોર્પીડો છે એ એમાં પણ લગાવેલા હોય કે જે શું કરતા હોય? આ રીતે આ જે પનડુબ્બી છે આ સમુદ્રની નીચે, આ સમુદ્રનું સ્તર છે આ રહ્યું, બરાબર. અને સમુદ્રની નીચે આ રીતે આ જે પનડુબ્બી છે, આ પનડુબ્બીના આગળના ભાગે અહીં આગળ ટોર્પીડો એટલે કે મિસાઇલ લગાવેલી હોય જે સમુદ્રમાં માર કરી શકે, બરાબર છે. અહીં આગળ હવે આની અહીં આગળ લેઝર સિસ્ટમ લગાવવામાં આવેલી હોય અને આ રીતે અહીં આગળ એના બીજા સેન્સર લગાવવામાં આવેલા હોય. એટલે કે આ થોડીક ઉપર આવશે એટલે આ જે સેન્સર છે ક્યાં નીકળશે? બહાર નીકળશે અને અહીંયા ચેક કરશે કે ભાઈ અહીંયા દુશ્મન દેશની કોઈ સબમરીન કેવું છે. જો એને લાગશે કે અહીંયા સબમરીન છે તો શું કરશે? અહીંયાથી ટોર્પીડો છોડશે અને સીધો જ એ મિસાઇલને ઉડાડી મારશે. અને આગળ પણ એને સેન્સર લાગેલા હોય છે. કદાચ અહીંયા સામે કોઈ દુશ્મન દેશની શું આવે છે? તો કે ભાઈ કોઈ પનડુબ્બી આવે છે તો એને પણ ઉડાડી શકે છે અહીંયાથી આ ટોર્પીડો. ટોર્પીડોની ડિટેલમાં ચર્ચા, INS અસ્ત્રધારીણી જે ટોર્પીડો રિલીઝ કરવા માટેનું એક શસ્ત્ર છે, કહેવાનો મતલબ છે એની ડિટેલમાં ચર્ચા કરી છે. આપણા ધ્યેય GPSCનો જે સાયન્સ ટેકનો કોર્સ છે એની અંદર. સમજો, મિસાઇલની સુવિધા ધરાવે છે અને સબમરીનને નષ્ટ કરવાની ક્ષમતા આ મિસાઇલમાં છે. સ્માર્ટ મિસાઇલ. સ્માર્ટ મિસાઇલનું પૂરું નામ પહેલાં તો યાદ રાખો, સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પીડોઝ. એટલે કે ટોર્પીડોને લોન્ચ કરી શકે એવી એક આ મિસાઇલ છે. આ જે ટોર્પીડો છે, બરાબર, આ જે મિસાઇલ છે પહેલાં તો સમજો, DRDOનું મિસાઇલ ક્યાંથી પ્રક્ષેપણ થાય? ઓડિશાના બાલાસોર ખાતેથી, જ્યાં નામ શું હોય? APJ અબ્દુલ કલામ દ્વીપ અથવા તો ટાપુ, બરાબર. એન્ટી સબમરીન વોરફેર સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પીડો. ઇન શોર્ટ આનું પૂરું નામ છે, ગુજરાતીમાં લખેલું છે, બરાબર, સ્માર્ટ મિસાઇલ. પછી આપણે વાત કરીએ સ્માર્ટ મિસાઇલના પરીક્ષણ દરમિયાન એનું અંતર, એની ઊંચાઈ, ટોર્પીડો છોડવાની ક્ષમતા, વેલોસિટી રિડક્શન મિકેનિઝમ, આટલી જે પ્રણાલીઓ છે, આટલી જે સિસ્ટમ છે એ આપણે સફળતાપૂર્વક મેળવી છે. એમાં આપણે સફળતા મેળવી છે. ઉપરાંત ભારત જોડે
બીજી કઈ એન્ટીશિપ મિસાઇલો છે? તો કે ભાઈ બ્રહ્મોસ સુપરસોનિક એન્ટીશિપ મિસાઇલ છે, લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ છે, બરાબર. તો સમજો આ છે સ્માર્ટ મિસાઇલ, બરાબર છે. આગળ વાત કરીએ તો ભારત જે છે આની અંદર આ મિસાઇલમાં કયો ટોર્પિડો લગાવવામાં આવેલો છે? તો આ મિસાઇલની અંદર વરુણાસ્ત્ર નામનું ટોર્પિડો છે એ લગાવવામાં આવશે. તો ભારત પાસે જીપીએસની મદદથી લક્ષ્ય સાધી શકે, બરાબર, એવું એક સબમરીન ટોર્પિડો છે જેનું નામ છે વરુણાસ્ત્ર, બરાબર. જે સ્માર્ટ મિસાઇલ જે છે એ એની તુલનામાં ઘણી હલકી છે અને આ જે વરુણાસ્ત્ર નામનો ટોર્પિડો છે, બરાબર, કે જે 250 કિલોગ્રામ સુધીનું વોરહેડ લઈ જઈ શકે છે, એની લગાવવામાં આવશે અને આ સ્માર્ટ મિસાઇલની સાથે આ વરુણાસ્ત્ર, બરાબર, એ ટોર્પિડોને લઈ જશે અને ટોર્પિડો દ્વારા શિપ જે હશે એને તોડી પાડશે. જરૂર પડશે ત્યારે લોન્ચ કરશે ટોર્પિડો, એટલે કે વરુણાસ્ત્ર લોન્ચ થશે અને સામે ઊભેલી મિસાઇલને તોડી પાડશે. ઓકે, સામે ઊભેલી શિપને. ગાઇડેડ સુપરસોનિક મિસાઇલની જેમ કાર્ય કરે છે. ઓકે, ગાઇડેડ એટલે કે નિર્દેશ આપી શકાય, ગાઈડ કરવું એટલે નિર્દેશ આપવો. સુપરસોનિક મિસાઇલની જેમ કાર્ય કરે છે. ઓકે, સ્માર્ટ મિસાઇલની રેન્જ કેટલી છે? તો નોટિકલ માઇલમાં હશે, કારણ કે સમુદ્રની વાત છે, તો 350 નોટિકલ માઇલ અથવા તો કિલોમીટરમાં 650 કિલોમીટર, બરાબર છે. સ્માર્ટ મિસાઇલ એ યુદ્ધ જહાજ જે હોય, બરાબર, એમાંથી પણ એને લોન્ચ કરી શકાય અને ટ્રક આધારિત તટીય બેટરી, બરાબર, એટલે કે ટ્રક બેઝડ કોસ્ટલ બેટરી જે હોય છે એમાંથી પણ લોન્ચ કરી શકાય, બરાબર. એટલે કે ટ્રક આધારિત, તમને મેં કોર્સમાં તો ડિટેલમાં સમજાવ્યું છે આ વસ્તુ, બરાબર છે, કારણ કે ટ્રકમાં તો રડાર સિસ્ટમો આખી મોટી મોટી લગાવેલી હતી. તો ત્યાં આગળ આ જે ટ્રક બેઝડ કોસ્ટલ બેટરી, ત્યાં આગળ આ સિસ્ટમ જે તૈયાર કરવામાં આવેલી છે ટ્રકની અંદર, ત્યાંથી પણ આપણે આ મિસાઇલને લોન્ચ કરી શકીએ છીએ. 7મો આપણો ટોપિક છે અભ્યાસ ડ્રોન. આ જે અભ્યાસ ડ્રોન જે છે એનું પૂરું નામ, પહેલાં તો DRDO જ વિકાસ કર્યો છે, એક વસ્તુ સમજો, અને આનું પૂરું નામ છે હાઈ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ. આ એક પ્રકારનું માનવરહિત ડ્રોન છે, બરાબર. અને આ એક એવું વ્હીકલ છે જેનો ઉપયોગ મિસાઇલ પ્રણાલીઓ, વિવિધ મિસાઇલ પ્રણાલીઓનું આપણે એનું મૂલ્યાંકન કરીશું. ડિકોય એરક્રાફ્ટ તરીકે એનો ઉપયોગ પણ કરી શકાય. ડિકોય એરક્રાફ્ટ શું છે ને એ તમને સમજાવું. ડિકોય શબ્દનો અર્થ આપણે એવો થાય છે, ડિકોય સમજો, વિજ્ઞાનની ભાષામાં તમને સમજાવું છું. ડિકોય એટલે સમજો કે લાલચ આપી કોઈની આપણે નકલ કરીએ ને એને આપણી પાસે બોલાવીએ ને, એવો કોઈક એનો અર્થ થાય છે ડિકોય. હું તમને હમણાં સમજાવું છું એ આખું ડિકોય એરક્રાફ્ટ શું હોય ને આખું સમજાવું છું. અભ્યાસ હિટનો વિકાસ કોને કર્યો છે? તો કે ભાઈ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે, જે DRDOની એક પ્રયોગશાળા છે. DRDOની એક પ્રયોગશાળા છે. જો આ જોઈ શકો છો તમે, આ શું છે? તો કે ભાઈ અભ્યાસ ડ્રોનનું પ્રક્ષેપણ થઈ રહ્યું છે દરિયા કિનારે. સમજો, આ ડિકોય એરક્રાફ્ટ મેં શબ્દ બોલ્યો ને, આ ડિકોય એરક્રાફ્ટનો એક ફોટો છે, તમને સમજાવવાનો પ્રયત્ન કરું. એકચ્યુઅલીની અંદર કેવું હોય, દુશ્મન દેશની જે મિસાઇલ છે, માની લો કે આપણું આ એરક્રાફ્ટ છે, બરાબર, આ એરક્રાફ્ટ એ દુશ્મન દેશની ક્ષેત્રીય રેખાની બાજુમાં થઈને પ્રસાર થઈ રહ્યું છે. તો દુશ્મન દેશની જે ડિફેન્સ સિસ્ટમ છે, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, એ તો એક્ટિવ થવાની જ, કારણ કે આપણું વિમાન એની ક્ષેત્રીય એની રેખાની બાજુમાંથી પસાર થઈ રહ્યું હોય તો ઓબ્વિયસલી એની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થશે અને આપણી જે આ જે વિમાન છે એને ઉડાડી મારવા માટે શું કરશે? તો કે ભાઈ એ મિસાઇલને છોડશે. હવે એકચ્યુઅલીની અંદર આપણું જે વિમાન છે એને ડીકે એરક્રાફ્ટ તરીકે એક આ રીતે નકલ એની પાછળ આપણે રિલીઝ કરી હશે. તો જોઈ શકો છો આના જેવું જ આ એક, આમાં જે મટીરિયલ છે એ જ પ્રકારનું મટીરિયલ આની અંદર વપરાયું છે. આના જેવું એક નકલી એની પાછળ આપણે લોન્ચ કર્યું છે. આવું એક નહીં હોય, આવા તો 2-3 હશે. આવા તો જ્યારે દુશ્મન દેશની મિસાઇલ આ રીતે આવશે ત્યારે એ આવીને જ કન્ફ્યુઝ થઈ જશે કે હું આને મારું, આને તોડી પાડું કે આને તોડી પાડું, કારણ કે આવી 4-5 નકલ આ વિમાનની જે છે અહીંયા નીચે ઉડતી હશે આમ. તો દુશ્મનની મિસાઇલ જ્યારે આવશે ત્યારે એ જ કન્ફ્યુઝ થશે કે હવે મારે આને ઉડાડવી કે આને ઉડાડવી, બરાબર. તો આ ડીકે એરક્રાફ્ટ કહેવાય. આ શું છે? ડીકે એરક્રાફ્ટ, આની નકલ. હવે એ કન્ફ્યુઝ થાય ને આ 4ને ઉડાડવામાં, એટલી ઘડી તો આ કેવું છે? આગળ વધી ગયું છે, દુશ્મનના એરિયામાં પણ ઘૂસી ગયો છે. તો આ રીતે આ જે દુશ્મનની જે મિસાઇલ છે ને એને શું કરે? કન્ફ્યુઝ કરે. આ ડીકે એરક્રાફ્ટ. અહીંયા પણ સેમ એ જ વસ્તુ મેં કીધું છે. આ એરક્રાફ્ટ છે, આ એરક્રાફ્ટના જેવું જ અહીંયા આગળ આ શું છે? એક ડીકે એરક્રાફ્ટ, એની નકલ, એની
એની નકલ. એટલે એવું ના હોય, બેઠું ના હોય, પણ એવું એક મટીરિયલ વપરાયું હોય અને એવું તૈયાર કરવામાં આવેલું હોય. આ જે મિસાઇલ આવશે એ એને ટ્રેક કરશે. આવા તો 2-3 હશે આ રીતે, કેટલાય હશે 5-7 જેવા. તો મિસાઇલ આને પણ ટ્રેક કરશે, મિસાઇલ સેન્સરથી આને પણ ટ્રેક કરશે. તો આવા તો ઘણા બધા હશે. મિસાઇલ કન્ફ્યુઝ થઈ જશે કે હવે હું આને પાડું, આને પાડું, આને પાડું. આટલા કન્ફ્યુઝનમાં તો આપણું જે મેન વિમાન છે, જે લડાકુ છે, આગળ નીકળી ગયું છે. તો ડીકે એરક્રાફ્ટ કંઈક આ રીતે કાર્યરત કરતું હોય છે. બરાબર, આ બધા કન્સેપ્ટ છે, બહુ ડિટેલમાં મેં આપણા કોર્સમાં લીધા છે સાયન્સ ટેકમાં. બરાબર છે, નહીં જોવું પડે. ચાલો પછી આપણે વાત કરીએ મિત્રો, સમજો આ જે આપણે ભણી રહ્યા છે, બરાબર, એટલે કે અભ્યાસ ડ્રોનની વાત કરી રહ્યા છે. આ અભ્યાસ ડ્રોનની અંદર નિયંત્રણ અને માર્ગદર્શન માટે, નિયંત્રણ માટે, કંટ્રોલ માટે માઇક્રો ઇલેક્ટ્રોનિક મિકેનિકલ સિસ્ટમ લગાવી છે અને માર્ગદર્શન માટે ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવેલી છે. બરાબર, ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવેલી છે, યાદ રાખજો. અને લેપટોપ બેઝડ ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનથી આનું પરીક્ષણ થયું છે અને આપણને આટલી સફળતા મળી છે કે 1.5 કિલોમીટર, સોરી હો, 1 પોઈન્ટ નહીં, આ 1 અને 2 નંબર આપેલા છે. 5 કિલોમીટરની ઊંચાઈએ ઉડી શકે છે, ઉડવા સક્ષમ છે અને 0.5 મેકની ઝડપ છે આની. બરાબર, અડધા મેકની ઝડપ છે. એટલે કે અવાજની ગતિથી અડધી ગતિએ દોડી શકે છે. અવાજની જે ગતિ છે એના કરતાં અડધી સ્પીડ પર આ જે ડ્રોન છે એ દોડી શકે છે. બરાબર છે, સમજો. આગળ વાત કરીએ મિત્રો, જેનું નામ છે લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ. લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ એટલે કે નિર્દેશિત છે. તમે આને અને ગાઈડ કરી શકો છો. બરાબર છે, તમારું જે ટાર્ગેટ છે એને તોડી પાડવા માટે. ઓકે, તો DRDO બનાવી છે. ઓકે, અને સ્વદેશ નિર્મિત છે. પહેલી વાત તો ક્યાંથી, તો કે ભાઈ અહમદનગર જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે ત્યાંથી આપણી જે મેઇન બેટલ ટેન્ક છે અર્જુન, એની અંદરથી આપણે પરીક્ષણ કર્યું છે. તમને બતાવું છું પરીક્ષણ હમણાં. અને આ જે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે એનું આપણે આગળ જે પરીક્ષણ કર્યું હતું એના કરતાં અત્યારે આપણને જે લક્ષ્ય મળ્યું છે એ થોડુંક ચોકસાઈપૂર્વક મળ્યું છે. જબરજસ્ત, મતલબ કે એક્યુરેસી સાથેનું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. આની જો રેન્જની વાત કરીએ તો 3 કિલોમીટરની રેન્જ છે. એન્ટી ટેન્ક એટલે કે ટેન્કને તોડી પાડવા માટે સક્ષમ હોય એવી ગાઇડેડ મિસાઇલ, એટલે કે એને નિર્દેશ પણ આપી શકાય, ગાઈડ કરી શકાય કે તું અહીંયા જા ભાઈ, હા ત્યાં ઊભો છે પાકિસ્તાનવાળો, થોડો આઈડિયા આવે છે. તો આવી મિસાઇલ બનાવી છે. ટાર્ગેટ જે હોય એને લોકેટ કરી શકાય, ટ્રેકિંગ કરી શકાય છે આ મિસાઇલથી. રડારલેસ એટલે રડારની પકડમાં જલ્દી આવી શકતું નથી. અને અદ્રશ્ય લક્ષ્ય, એનો મતલબ કે વિઝ્યુઅલ રેન્જ, હમણાં મેં વાત કરી કે પાયલોટની નજર પણ ના પહોંચે ને ત્યાં સુધી, કહેવાનો મતલબ કે આ જાય ત્યાં પણ જઈને એ ધ્વંસ કરી શકે છે જે પણ દુશ્મન છે એને. તો આ રીતે આ શું છે મિત્રો, આ જે છે અર્જુન ટેન્ક છે. અહીંયાથી આ મિસાઇલ છૂટે છે અને એ અહીં જો છે ને, હું બાકી મૂકે દુશ્મનને, કંઈ ના મૂકે. તો આ એનું પ્રક્ષેપણ કર્યું છે, સફળ પ્રક્ષેપણ છે. અને મેઇન બેટલ ટેન્ક, બરાબર, મુખ્ય યુદ્ધક ટેન્ક જે આપણી અર્જુન ટેન્ક છે, બરાબર, એમાંથી આપણે પ્રક્ષેપણ કર્યું છે, યાદ રાખજો. આગળ વાત કરીએ તો 2019ની અંદર આપણે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, એને નાગનું પણ આપણે પ્રક્ષેપણ કર્યું હતું. બરાબર છે, નાગ મિસાઇલ પણ આપણી મહત્વની મિસાઇલ છે, યાદ રાખજો. એ પણ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. બરાબર, એનું ક્યાં કર્યું તો આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે. ઓકે, દેખો આમાં કેવું છે, આ બધી નાની નાની મિસાઇલો છે. અને આ જે મિસાઇલો જે છે અહીંયા ચોખ્ખું લખ્યું છે મેન પોર્ટેબલ એટલે આમ ખભા ઉપર તમે લઈને જતા જોયા હશે, ખબર છે ને, પેલા કોઈ પિક્ચરમાં સની દેઓલે પણ ઉપાડેલી છે મિસાઇલ અને પાકિસ્તાનના કે કોઈ સામે દુશ્મન છે એને ઠોકે છે. બરાબર, એનો મતલબ કે તમારા મારા જેવા જે આપણે તો, બરાબર છે, આપણે તો ના ઉપાડીએ કે ઓબ્વિયસલી, પણ જે આર્મીના આપણા જે જવાનો છે બાહોશ, એ આને આ રીતે ઉપાડી અને સામે જે ટેન્ક છે એને ધ્વંસ કરવા માટે ઠોકી શકે છે. તો મેન પોર્ટેબલ, માનવ દ્વારા મૂવ થઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોર્ટેબલ થઈ શકે એવી મિસાઇલ છે. તો પછી આને પછી સ્પેશિયલી જરૂર નથી કે ઓડિશાના બાલાસોર ખાતે લઈ જઈએ અને એનું પરીક્ષણ કરીએ. બરાબર, ક્યાંય દરિયા કિનારે સારી એવી જગ્યાએ જ્યાં પરીક્ષણ થઈ શકે હોય ત્યાંથી કરી શકાય. તો આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતેથી એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પછી આ તો કે મગજમાં પ્રશ્ન, સાહેબ તમે તો એમ કહેતા હતા કે ઓડિશા ત્યાંથી જ મિસાઇલનું પ્રક્ષેપણ થાય, તો આ કુર્નુલમાં કેમ કર્યું લે મને જણાય. એટલા માટે મેં જણાવ્યું, ખબર પડી કે આ કેવું છે, મેન પોર્ટેબલ છે, નાની મિસાઇલ છે, એને કોઈ પણ દરિયા કિનારે આપણે એને પ્રક્ષેપિત કરી શકીએ છીએ, પણ દરિયા કિનારો હોવો જોઈએ. દરિયા કિનારો હોવો જોઈએ. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પછી આનું પરીક્ષણ કરાય નહીં. ખબર પડી? ચાલ, ભારત જોડે અન્ય કેટલીક એન્ટી ટેન્ક મિસાઇલ છે. એક છે અમોઘ મિસાઇલ, જાસ્મીન મિસાઇલ, નાગ મિસાઇલ. આ બધી મિસાઇલ કેવી છે? એન્ટી ટેન્ક, એટલે કે ટેન્કને ધ્વંસ કરી શકે એવી મિસાઇલ છે. પછી વાત કરીએ ઇઝરાયલ પાસેથી ખરીદેલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કઈ છે? તો કે ભાઈ સ્પાઇક મિસાઇલ છે, ઓરેવ મિસાઇલ છે, લહત મિસાઇલ છે. આ બધી કેવી છે? ઇઝરાયલ પાસેથી ખરીદેલી મિસાઇલો છે જે એન્ટી ટેન્ક મિસાઇલ છે. યાદ રાખજો. 9મો આપણો ટોપિક છે જેનું નામ છે નિર્ભય મિસાઇલ. ભય વગર સામેના દુશ્મનને ઠોકી નાખે એનું નામ છે નિર્ભય મિસાઇલ. કેવી મિસાઇલ છે? કેવી મિસાઇલ છે? તો યાદ રાખજો, સબસોનિક હાઇપરસોનિક ડેમોન્સ્ટ્રેટર ભણી ગયા, સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ બની ગયા. ત્રીજી મિસાઇલ છે જે સબસોનિક છે. સબસોનિકનો મતલબ થાય કે અવાજની ગતિ કરતાં ઓછી ગતિ ધરાવતી જે મિસાઇલ હોય, જે ગતિ ધરાવતી મિસાઇલને આપણે કહીશું સબસોનિક મિસાઇલ. તો આ કેવી છે ભાઈ? સબસોનિક મિસાઇલ છે. એકચ્યુઅલીની અંદર ચીન છે આપણને હમણાં થોડી વધારે પડતી હળી કરી રહ્યું છે, તમને ખબર છે. તો આપણે શું કર્યું, અગાઉથી જ નિર્ભય મિસાઇલને લદ્દાખના ક્ષેત્રમાં અને આપણું જે અરુણાચલ પ્રદેશનું પૂર્વીય ક્ષેત્ર છે ત્યાં આગળ શું કર્યું, તો ક્યાં ભાઈ આપણે એને ઊભી કરી નાખી જઈને નિર્ભય મિસાઇલને, સબસોનિક ક્રૂઝ મિસાઇલ. તો ચીનને ખબર પડે કે ભાઈ આપણી જોડે મિસાઇલ છે, બરાબર. તો પછી એકચ્યુઅલીની અંદર આ મિસાઇલને હજુ સેનામાં સમાવેશ કરવામાં નથી આવી મે બી, બરાબર. પણ હજુ આનું 7મું પરીક્ષણ થશે ને પછી નવેમ્બર મહિનો આજે આવે છે 2020, અને નવેમ્બર મહિનામાં આપણી જે થલ સેના છે અને આપણી જે ઇન્ડિયન નેવી છે એની અંદર આપણે ઔપચારિક રીતે આને સામેલ કરીશું. યાદ રાખજો. પછી આપણે વાત કરીએ મિત્રો, તો હવા, પાણી અને જમીન ત્રણેય માધ્યમથી આને છોડી શકાય છે, બરાબર. અને આનું નિર્માણ કોણે કર્યું છે? તો ઓબ્વિયસલી ડીઆરડીઓ જ હોય. આ જેટલું ભણે ને બધાનું નિર્માણ ડીઆરડીઓ જ કર્યું છે. એમાં પછી અમારે ખોટું લખવાની જરૂર જ નથી. નિર્માણ કોને કર્યું? ડિફેન્સનું નિર્માણ ભારતમાં કોણ કરે છે? ડિફેન્સ ડેવલપમેન્ટ, એટલે કે આપણી જે રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. આ છે નિર્ભય મિસાઇલ. ઓકે, આની વિશેષતાઓ શું છે? તો સમજો, ભારતની એક તો સ્વદેશી બનાવટની સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે, આપણે સ્વદેશી બનાવેલી છે, કોઈના જોડેથી આપણે કંઈ મદદ માગવી પડી નથી. પછી વાત કરીએ તો એક જ સમયમાં એકથી વધુ લક્ષ્ય પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. મલ્ટિપલ ટાર્ગેટને ધ્વંસ કરી શકે છે એક જ સમયે. પછી વાત કરીએ તો આની પ્રહાર ક્ષમતા છે 1000 કિલોમીટર, અને નિર્ભય મિસાઇલની ક્ષમતા અમેરિકાની જે ટોમહોક મિસાઇલ છે, બરાબર, એના સમાન છે. યાદ રાખજો, ટોમહોક મિસાઇલના સમાન છે. આની સ્પીડ એ કેટલી? તો કે ભાઈ 0.8થી ઓછી જ હોય તો આપણે એને સબસોનિક કહીશું. તો 0.6 થી 0.7 મેક સુધીની આની સ્પીડ છે. 300 કિલો સુધીનું પરમાણુ શસ્ત્રનું વહન કરી શકે છે અને દરેક પ્રકારના વાતાવરણમાં કામ કરી શકે છે. ગમે તેવું વાતાવરણ હોય, મોસમ હોય, ધૂંધળું વાતાવરણ હોય, વાદળછાયું વાતાવરણ હોય, આને કંઈ ફરક પડતો નથી. શત્રુને ઠોકે એટલે ઠોકે, બરાબર. 100 મીટર સુધી નીચી ઊંચાઈએ ઉડાન ભરવા સક્ષમ હોવાથી શત્રુનું જે રડાર હોય, બરાબર, એના પકડમાં આવતી નથી અને આતંકીઓના જે ટાર્ગેટ છે, એમના જે નિશાનો છે, એને ધ્વંસ કરી શકે છે. એટલે કે જમીનથી જેટલી નીચી ઊંચાઈએ મિસાઇલ ઉડતી હશે એટલું દુશ્મનનું જે રડાર છે એની ફ્રીક્વન્સી ત્યાં લો થતી હશે, બરાબર. એટલે એની પકડમાં જલ્દી આવશે નહીં. યાદ રાખજો. તો 100 મીટર સુધીની નીચી ઉડાન ભરવા માટે સક્ષમ છે. 10મો ટોપિક છે ફાલ્કન અવાક્સ. ફાલ્કન અવાક્સ શું છે? તો યાદ રાખજો, રડાર પ્રણાલી છે. શું છે? રડાર પ્રણાલી, જેને આપણે એક વિમાનમાં લગાવી છે. અને વિમાન જે છે ક્યાં હોય? આકાશમાં હોય. ક્યાં હોય? આકાશમાં. જ્યારે એ આકાશમાં નીકળે એટલે આપણે એકચ્યુઅલીની અંદર આમાં કેવું છે, તો સમજો, મારે પાકિસ્તાનમાં શું ગતિવિધિ થઈ રહી છે એ જાણવું હોય તો મારે એની સીમામાં ગયા વગર આપણા દેશની જે સીમા છે ત્યાંથી હું ઊંચે આ જે અવાક્સ પ્રણાલી ધરાવતું વિમાન છે એને લઈ જઈશ તો મને પાકિસ્તાનની અંદર 400 કિલોમીટર સુધી, ભારતની સીમાથી 400 કિલોમીટર પાકિસ્તાનનો જે એરિયા છે એ એરિયાની અંદર શું ગતિવિધિઓ થઈ રહી છે એ મને જાણવા મળશે,
બરાબર. તો એ પ્રકારની આ રડાર પ્રણાલી છે. બરાબર. આ એક એવી રડાર પ્રણાલી કે જેનાથી અન્ય દેશોની સીમાઓમાં અતિક્રમણ કર્યા વગર મારે એના સીમામાં જવાની જરૂર નથી. બરાબર. 400 કિલોમીટર દૂર સુધી જે સૈન્ય ગતિવિધિઓની નિગરાની રાખી શકે છે. બરાબર. અને આ તમામ મોસમમાં કાર્ય કરે છે. આનાથી શું થાય તો શત્રુઓની તમામ પ્રકારની આપણે તસવીરો લઈ શકીએ છીએ અને આપણી જે એર સ્ટ્રાઇક ને બધું થાય છે ને ભાઈ, એની અંદર બહુ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે આ બધી પ્રણાલીઓ, યાદ રાખજો. પછી છે તાજેતરમાં 24 સપ્ટેમ્બર 2020ના રોજ શું કર્યું સરકારે તો કે ભાઈ સંરક્ષણ મંત્રાલય છે આપણું, એને ઇઝરાયલ સાથે કરાર કર્યા કે ભાઈ અમારે હજુ પણ 2 ફાલ્કન અવાક્સ નામની પ્રણાલી જોઈએ છે, રડાર પ્રણાલી. બરાબર છે. અને એનું પૂરું નામ યાદ રાખજો, એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ. એરબોર્ન એટલે કે એકચ્યુઅલીની અંદર એને ક્યાં મૂકવામાં આવેલી હોય? હવામાં. બરાબર, આકાશની અંદર. ઓકે, યાદ રાખજો. આ કેવું આ રડાર? આ રડાર ક્યાં જોડાયેલું હોય? પ્લેન સાથે. અને રડાર આકાશમાં ઊંચો હોવાથી દૂરથી આવતા કોઈ પણ મિસાઇલ હોય, ફાઇટર પ્લેન હોય કે ડ્રોન હોય, એની હાજરીને શું કરી શકે છે ભાઈ? પારખી શકે છે. યાદ રાખજો. આ અવાક્સ રડાર જે છે આને ઉડતી આકાશી આંખ પણ કહેવામાં આવે છે. બરાબર. આઈ ઇન ધ સ્કાય આપણે કહીશું, આઈ ઇન ધ સ્કાય, અથવા તો ઉડતા રડાર તરીકે પણ આપણે આને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ઇઝરાયલથી આપણે આ જે ફાલ્કન રડાર સિસ્ટમને લાવીએ છીએ, બરાબર, આ અવાક્સ જે સિસ્ટમ છે એનું નામ આપણે ઇઝરાયલથી લાવીએ છીએ, એનું નામ છે ફાલ્કન. બરાબર. આ જે ફાલ્કન રડાર સિસ્ટમ છે એને આપણે રશિયાથી લાવેલા વિમાનમાં IL-76માં લગાવવામાં આવી છે. જો આ જે છે રશિયાનું IL-76 વિમાન છે અને આ રીતે એની ઉપર આ જે રડાર સિસ્ટમ લાગેલી છે. બરાબર. આકાશમાં દુશ્મન દેશના સીમામાં ગયા વગર આપણે આપણી સીમા છે, આ જે ભારતની સીમા છે, બરાબર, આ સાઈડ ભારત છે, આ સાઈડ પાકિસ્તાન છે, તો પાકિસ્તાનના આ જે 400 કિલોમીટરના એરિયામાં શું સૈન્ય ગતિવિધિઓ ચાલી રહી છે એને આપણી જે આ સિસ્ટમ છે એ અહીંયા આકાશમાં રહે. બરાબર. આ વિમાન અહીંયાથી જ્યારે પસાર થશે ત્યારે એ જણાવશે કે ભાઈ પાકિસ્તાનમાં આ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે. તો આ પ્રકારે એની પર રડાર આ રીતે લગાવેલું હોય છે. તો આ છે અવાક્સ પ્રણાલી. યાદ રાખજો, ઇઝરાયલ પાસેથી આપણે લીધી છે. કઈ? ઇઝરાયલ પાસેથી. અને બીજી વાત ખાસ, દુનિયાની સૌથી શક્તિશાળી રડાર પ્રણાલી છે જે હજારો કિલોમીટર સુધી, બરાબર, હજુ એનું એડવાન્સ થશે, એનું કહેવાનો મતલબ એનું એડવાન્સ વર્ઝન હજુ પણ આવશે. બરાબર. તો સેંકડો કિમી સુધીના ક્ષેત્રની અંદર આપણે નિગરાની રાખવા માટે સક્ષમ છે. અને બીજી વાત, આપણા માટે એટલા માટે મહત્વનું છે કારણ કે આ પ્રણાલી જે છે એ પાકિસ્તાન અને ચીન પાસે નથી. પાકિસ્તાન અને ચીન પાસે આ પ્રણાલી નથી. અને છેલ્લો અને અંતિમ ટોપિક એટલે સંરક્ષણ અધિગ્રહણ પ્રક્રિયા. સંરક્ષણ અધિગ્રહણ પ્રક્રિયા, બરાબર છે, એટલે કે ડિફેન્સ એક્વિઝિશન પ્રોસેસ 2020ની અંદર ઘોષણા કરવામાં આવી છે. 2020 એટલે કે ઘોષણા કરવામાં આવી છે. આમાં શું છે એકચ્યુઅલીની અંદર આપણે જે ડિફેન્સ ઉપકરણો છે, બરાબર, એને કઈ રીતે કયા દેશમાંથી કઈ સમજૂતી મુજબ ખરીદવામાં આવે કે જેથી કરીને ભારતને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ફાયદો થાય. બરાબર. એના માટે આ પ્રોસેસ કરવામાં આવતી હોય છે ડિફેન્સ ઉપકરણો માટે. સંરક્ષણ ક્ષેત્રે તો સરકારે એના માટે આ જે પ્રોસેસ છે એ બહાર પાડે છે. બરાબર. આમાં ઘણી બધી કેટેગરીઓ હોય છે, ઘણી બધી કેટેગરીઓ હોય છે. એમાં એક કેટેગરી દાખલા તરીકે હું કહું છું તો કે ભાઈ બાય ઇન્ડિયા. બાય ઇન્ડિયા એક કેટેગરી છે. આમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી સમજો. આમાં ઘણી બધી કેટેગરીઓ હોય છે અને ઘણી બધી કેટેગરીઓ અંતર્ગત અલગ અલગ દેશ સાથે આપણે એ કેટેગરીઓમાં સમજૂતી કરતા હોઈએ છીએ. બરાબર છે. તો સરકારે આ જે પ્રોસેસ છે એને બહાર પાડી છે. ઓકે. અને વાત કરું તો સંરક્ષણ ક્ષેત્રે ઘરેલું ઉદ્યોગોને પ્રોત્સાહન આપી શકાય, આપણા જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી છે એને પ્રોત્સાહન આપી શકાય અને આપણે આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન જોયું છે એને સાકાર કરી શકાય. એટલા માટે આ અધિગ્રહણ પ્રક્રિયામાં કેટલાક સુધારા દર વર્ષે, દર 2 વર્ષે, દર 5 વર્ષે કરવામાં આવતા હોય છે. 2002ની અંદર આ પ્રક્રિયા જે છે સંરક્ષણ ખરીદ પ્રક્રિયા 2002માં સૌપ્રથમ લાગુ કરાઈ હતી અને વર્તમાનમાં આપણા જે સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ દ્વારા એમને રજૂ કરી છે. બરાબર છે. તો સમજો આની અંદર શું કીધું છે તો 2019ના ઓગસ્ટ મહિનામાં એક અપૂર્વ ચંદ્રા જે છે, બરાબર, એમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ હતી અને એમને આ બાબતમાં કેટલીક ભલામણો કરી હતી. બરાબર છે. એક સમિતિનું નામ યાદ રાખીશું. બરાબર. અને આ જે પ્રક્રિયા છે એની અંદર ભારતીય વિક્રેતાઓ જે છે, બરાબર, ભારતીય વિક્રેતાઓ જે છે એમના માટે
એમના માટે વિશેષ પ્રોત્સાહન આપવામાં આવેલું છે. એટલે કે ભાઈ ડિઝાઇન કરી હોય ભારતીય વિક્રેતાઓ જે છે બરાબર, કે જે ભારતની અંદર ઉત્પાદન કરી રહ્યા છે, એમને ડિઝાઇન કરેલી, એમને વિકસાવેલી જે પ્રોડક્ટ છે એના પર વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. બીજું છે કેટલીક નવી ઉત્પાદન કેટેગરીઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. અને બીજું, જે વિદેશી રોકાણ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સ્થાપના કરવા માટે ઉત્પાદનકર્તાઓને પ્રોત્સાહન આપતી હોય છે એવી ઘણી બધી કેટેગરીઓ જે છે બરાબર એનો ઉમેરો કરવામાં આવ્યો છે. સમજો. બીજી આપણે વાત કરીએ તો આ પ્રક્રિયામાં આટલી કેટેગરીઓ જે હું હમણાં બોલવા જઈ રહ્યો છું, આટલી કેટેગરીઓ જે છે બરાબર, એ માત્ર ને માત્ર કોના માટે? તો કે ભાઈ ભારતીય વિક્રેતાઓ માટે રિઝર્વ રાખવામાં આવેલી છે. એટલે કે આ કેટેગરીઓ અંતર્ગત બરાબર, આ કેટેગરીઓ અંતર્ગત ભારતના વિક્રેતાઓ, ભારતના જે ઉત્પાદકો છે બરાબર, એમના દ્વારા બનાવેલી પ્રોડક્ટને જ આ કેટેગરીઓ અંતર્ગત લેવામાં આવશે. ઇન શોર્ટ આવું બરાબર છે. તો સમજો કઈ કઈ કેટેગરી? તો એક બાય ભારતીય કેટેગરી છે, બાય એટલે BUY. બીજી કેટેગરી છે મેક ઇન ઇન્ડિયા 1 and 2. ત્રીજી છે ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ એજન્સી. ત્રીજી છે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. આ બધી કેટેગરીઓ છે. ઇન શોર્ટ આ બધી ભલે કંપની છે, ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ એક કંપની છે, પણ એ અહીંયા એક કેટેગરી મૂકવામાં આવ્યું છે. આના દ્વારા બનેલી જે વસ્તુ છે એને આપણે ખરીદીશું બરાબર છે. આપણું જે ડિફેન્સની અંદર એના દ્વારા બનેલી વસ્તુને ખરીદવામાં આવશે. તો આ પ્રક્રિયાની અંદર આ જે 4 વસ્તુઓ છે, આ જે 4 કેટેગરી છે એ માત્ર ભારતીય વિક્રેતાઓ માટે મૂકવામાં આવેલી છે. બીજી વાત કરીએ તો શસ્ત્રો અને સૈન્ય સામગ્રીઓ જે છે એને હવે ભાડા પેટે લઈ શકાશે. કે સુધારો છે મહત્વનો પ્રક્રિયામાં. એટલે કે શસ્ત્રો અને સૈન્ય સામગ્રીઓને જરૂરી નથી કે આપણે બીજા દેશમાંથી ખરીદીને જ લાવીએ, આપણે ભાડે પણ લઈ શકીશું. પછી બીજું છે બાય ઇન્ડિયન કેટેગરી છે બરાબર, BUY, બાય ઇન્ડિયન કેટેગરી જે છે, બાય ઇન્ડિયન કેટેગરી હેઠળ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન એન્ડ સ્ટેટિક હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્સ રિસીવર સેટ ખરીદવામાં આવશે. આ જે રેડિયો સેટ છે એનાથી શું થશે? તો કે ભાઈ ભારતીય સેનાની અંદર જે ઘણીવાર એરફોર્સના ફિલ્ડ યુનિટો હોય છે બરાબર, એમાં શું થતું હોય છે? તો કે ભાઈ સંદેશા વ્યવહારમાં અડચણ ઊભી થતી હોય છે બરાબર. તો આ જે રેડિયો સેટ છે એ ભારત અમેરિકા જોડેથી મે બી ખરીદવાનું છે. તો આ રેડિયો સેટ આપણે ખરીદીશું તો આપણી જે સેનાઓ છે, આપણી જે એરફોર્સ છે, એમને જે સંદેશા વ્યવહારમાં અડચણ ઊભી થાય છે એ નહીં થાય બરાબર છે. યાદ રાખજો. ઓકે મિત્રો, ચાલો આપણે આ ચર્ચા કરી. થેન્ક યુ એવરીવન. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આ જ પ્રકારના એક સારા એવા કન્ટેન્ટ સાથે. જોતા રહો, જોડાયેલા રહો. જીપીએસસી ઓનલાઈન અને ધ્યેય જીપીએસસીની ટીમ હંમેશા આપની સાથે, આપના ગોલ સાથે તત્પર છે અને રહેશે. મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.